નમસ્કાર મિત્રો, બધાને વેલકમ છે. બધાને ખૂબ ખૂબ આભાર જોઈન થયા માટે. આજે અમારી સાથે જોડાયેલા છે બધા ફ્રોમ ગુજરાત માર્કેટ અને ઓલ ઓવર ઇન્ડિયા ઓલ્સો. અને આજનું પહેલું છે આપણું થોમસ કુક સાથે ગુજરાતી ભાષા રિજનલ ભાષામાં વેબિનાર. આજનો ટોપિક છે અનિશ્ચિતતા વચ્ચે સુરક્ષિત પ્રવાસ કે સુરક્ષિત ટ્રાવેલ કેવી રીતે કરીએ. આ આપણું ડિસ્કશન રહેવાનું છે. આની ઉપર આપણી સાથે જોડાયેલા છે શ્રી સુમિત રાવતજી, હુ ઇઝ સિનિયર જનરલ મેનેજર ઓફ હોલિડેઝ ગુજરાતમાં, અને શ્રી ભાવિન સિંઘાને ફ્રોમ થોમસ કુક. આ આપણી સાથે આગલા અડધા કલાક 40 મિનિટ સુધી વી વિલ ડિસ્કસ આ વિષય ઉપર ફર્ધર ડિટેલ્સ. તો ફરીથી મેં અપડેટ કરી દઉં કે કાંઈ પણ કનેક્ટિવિટી ઇશ્યુ યા પણ સાઉન્ડ ઇશ્યુ હોય તો પ્લીઝ ક્લિક ધ રિકનેક્ટ બટન અને તમારું કનેક્શન વિલ બી રિફ્રેશ્ડ. અને આ વેબિનારનું બીજું એક મહત્વ પોઈન્ટ છે કે વી વોન્ટ યોર ક્વેશ્ચન્સ. આપણે સમજવું છે તમારા શું માઇન્ડમાં ક્વેશ્ચન્સ છે, તો આપણે એના માટે સેપરેટલી ક્વેશ્ચન આન્સર સેશન પણ છે એટ ધી એન્ડ ઓફ ધ વેબિનાર. તો એ પણ તમે તમારા પોઈન્ટ્સ ક્વેશ્ચન્સ લખી રાખજો. આપણે એટ ધ સેમ ટાઈમ સાથે લઈને ક્વેશ્ચન આન્સર પણ સુમિતભાઈ અને ભાવિનભાઈ આપણે એનો ઉપાય આપશે. તો લેટ અસ સ્ટાર્ટ. અને ફરીથી let us start and have the discussion. Sumitbhai, Arvindbhai, over to you. Thank you, Chintan. Thank you for the introduction. Good afternoon, Mitro. I mean, before we start, Chintan, if I remember, અમે લોકો આની પહેલા બી એક વેબિનાર કર્યો છે, which was Pan India in English. At that time when we did, એ ટાઈમે યુએસ અને ઈરાન વચ્ચે સીઝફાયર ડિક્લેર થયો હતો. અને આજે કોઇન્સિડન્સ એવી છે કે સવારે ન્યૂઝમાં મેં જોયું કે there is a ceasefire between Lebanon and Israel for next 10 days. So this is a good sign. છે આપણી માટે. So guys, good afternoon મિત્રો. આજે અમારી સાથે જોડાવા બદલ આપનું સૌનો ખૂબ ખૂબ આભાર છે. આ સેશન માત્ર આજના વેબિનાર વિશે નથી, પણ તે અમારા પાર્ટનર્સ અને ગ્રાહકો સાથે દેશભરમાં ચાલી રહેલા સતત અને વિસ્તૃત એન્ગેજમેન્ટનો એક ભાગ જ છે. અમે પેન ઇન્ડિયા વિવિધ ભાષાઓમાં ઇન્ટરેક્શન અને એડવર્ટાઇઝમેન્ટ કરી રહ્યા છે. આ વિષય પર હું આગળ વિગતવાર વાત કરીશ. જે લોકો હજુ હમણાં જ લોગિન થયા છે તેમના માટે જણાવી દઉં કે મારું નામ સુમિત રાવત છે. હું થોમસ કુકમાં ગુજરાત રિજનલ હેડ તરીકે કામ કરું છું, અને મારી સાથે મારા સહકર્મી ભાવિન સિંઘાને પણ હાજર છે. આ સેશનનો હેતુ એ સમજાવવાનો છે કે આજના પ્રતિકારક ભર્યા સમયમાં ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી કેવી રીતે આગળ વધી શકે છે, માત્ર થોમસ કુક જેવા મોટા ઓપરેટરો જ માટે નહીં, પણ દેશભરના નાના ટૂર ઓપરેટરો માટે પણ. અમે હાલના માર્કેટના ચેલેન્જ વિશે વાત કરીશું. થોમસ કુક તરીકે અમે તેને કેવી રીતે હેન્ડલ કરીએ છીએ કે કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને તમે સૌ અમારી કેપેબિલિટીઝ, અમારા સપોર્ટનો ઉપયોગ કરીને તમારા પોતાના ચેલેન્જીસ કેવી રીતે પાર કરી શકો છો તે પણ સમજાવીશું. કૃપા કરીને તમારા પ્રશ્નો સતત શેર કરતા રહેજો. અમે શક્ય હશે તેટલા પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયાસ કરીશું. આ ગુજરાતી વેબિનાર છે ફોર ધ ફર્સ્ટ ટાઈમ, બટ દેટ ડઝન્ટ મીન તમે આમાં પ્રશ્ન ઇંગ્લિશ કે હિન્દીમાં બી કરી શકો છો. સો એટલીસ્ટ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ વી વુડ બી એબલ ટુ આન્સર. શરૂ કરતા પહેલા એક શોર્ટ વિડીયો બતાવવા માંગીએ છીએ જે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીની હાલની પરિસ્થિતિને દર્શાવે છે, અને આ સમયમાં ઇન્ડસ્ટ્રીમાં આપણે ભેગા મળીને શું કરવું જોઈએ તે પણ સમજાવે છે. કેન વી હેવ અ વિડીયો પ્લીઝ?
Sorry, we'll be playing the video again because some audience had some. The video is not playing for them, so we'll play the video again. આપણે રીસ્ટાર્ટ કરીએ છીએ પાછું. So you can continue with the presentation. We'll be playing the video after the presentation, after the Q&A session, as some people are facing some problems regarding the video. શ્યોર ફાઇન કંઈક ટેકનિકલ ઇશ્યુ છે, અમુક લોકો વિડીયો નથી જોઈ શકતા, સો વી વિલ પ્લે ધીસ વિડીયો, પછી આપણે પ્લે કરશું. પણ મારા ખ્યાલ પ્રમાણે આ યુ કુડ હેવ રેલેવન્ટેડ, ઘણા લોકોએ આ વિડીયો જોયો બી હશે. આ વિડીયો એક ખૂબ જ મહત્વનો સંદેશ આપે છે. આ વિડીયોમાં તમે કદાચ આગળ જોયું હશે તો આમાં જે નાનો છોકરો છે તે ઇનિશિયેટિવ લે છે અને હી સ્ટાર્ટ પુશિંગ ધ ટ્રી, and then એની જોડે બધા જોડાઈ જાય છે, and then the entire team joins and they are able to remove the tree. જે obstacle છે એને એ લોકો સર પાર કરી રહ્યા છે. તો that's the video. I think most of us have seen this video. તો આ વિડીયો ખૂબ જ મહત્વનો સંદેશ આપે છે. આજે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી એક એવા ક્રોસ રોડ પર ઊભી છે કે આવા સમયમાં એકબીજાનો સહયોગ એ જ સૌથી મોટી જરૂરિયાત છે. થોમસ કુકમાં અમે ઇન્ડસ્ટ્રીના વિવિધ પાર્ટનર્સ સાથે નજીકથી કામ કરી રહ્યા છે, જેમાં ગ્રાઉન્ડ હેન્ડલિંગ સપ્લાયર્સ છે, ટ્રાન્સપોર્ટ પાર્ટનર્સ છે, એરલાઇન્સ છે અને દેશભરના ટૂર ઓપરેટરનો સમાવેશ થાય છે. અમે મોટા અને નાના બધા ઇન્ડસ્ટ્રી પ્લેયર સાથે સતત ઇનસાઇટ શેર કરીએ છીએ, જેથી બદલતી પરિસ્થિતિને સમજી શકીએ અને આપણે સૌ ભેગા મળીને ચેલેન્જીસ પાર કરી શકીએ. આજના સંદર્ભમાં જોઈએ તો આપણે સૌ જાણીએ છીએ કે લેન્ડ અને એર બંને સેગમેન્ટની કિંમતો સતત વધી રહી છે અને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી પર તેની વોલેટિલિટીનો બહુ અસર થઈ રહી છે. ડિજિટલ લેન્ડસ્કેપ ઝડપથી બદલાઈ રહ્યું છે અને ગ્રાહકોની અપેક્ષા પણ દરેક દિવસે વધતી જાય છે, ભલે તેઓ કોઈ પણ ટૂર ઓપરેટર જોડે ટ્રાવેલ કરતા હોય. એજન્ટ આજે પ્રાઇઝિંગ, સર્વિસ ડિલિવરી, ઓન ગ્રાઉન્ડ એક્ઝિક્યુશન અને અનિશ્ચિત કારણોથી થતા કેન્સલેશન જેવા અનેક ચેલેન્જીસનો સામનો કરી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે દરેક વ્યક્તિ સતત સેલ્સ અને રેવન્યુ જનરેટ કરવા માટે દબાણમાં છે. એ માત્ર ગ્રોથ માટે નહીં, પણ ઘણીવાર બિઝનેસને ચલાવવા માટે પણ. પરિણામ સ્વરૂપે ઘણા બિઝનેસ લોંગ ટર્મ ગ્રોથ વિશે વિચારતી નથી, લોંગ ટર્મ સ્ટ્રેટેજિક પ્લાનિંગ કરતા નથી, ડેલી સર્વાઈવલ માટે વધુ ફોકસ કરી રહી છે. આવી પરિસ્થિતિમાં અમે વિચાર્યું કે માર્કેટ સાથે શેર કરવું જરૂરી છે કે થોમસ કુક શું વેલ્યુ લઈને આવે છે અને આજના સમયના માર્કેટમાં કઈ ઓપોર્ચ્યુનિટી ઉપલબ્ધ છે. થોમસ કુકની સ્ટ્રેન્થ, સિસ્ટમ્સ અને અનુભવ કેવી રીતે સંપૂર્ણ ટ્રાવેલ ટ્રેડને સપોર્ટ કરી શકે છે. અમે હાલની પરિસ્થિતિમાં શું રિકમેન્ડ કરીએ છીએ અને અમે કયો એપ્રોચ અપનાવી રહ્યા છે તે પણ શેર કરશું, જેથી અમારા પાર્ટનર્સ અમારા અનુભવનો લાભ લઈ શકે અને સાથે સાથે અમે પણ આ વેબિનાર દ્વારા મળતા પ્રશ્નો અને ડિસ્કશનમાંથી કંઈક શીખીશું. અમે આશા રાખીએ છીએ કે થોડા સમયમાં સકારાત્મક બદલાવ જોવા મળશે અને ટ્રાવેલ ધીમે ધીમે ફરી નોર્મલ બની જશે. ખાસ કરીને ગુજરાતમાં આવનારા સમર વેકેશનને ધ્યાનમાં રાખીએ તો અમે આશા રાખીએ છીએ કે ડિમાન્ડમાં વધારો ટૂંક જ સમયમાં જોવા મળશે. જો પરિસ્થિતિ સ્થિર થાય અને શાંતિ સ્થાપિત થાય અને સીઝ ફાયર ટેમ્પરરીમાંથી પરમાનન્ટ ઉપર આવી જાય તો પોસ્ટ કોવિડ જેવી પેન્ટઅપ ટ્રાવેલ સિચ્યુએશન જેને આપણે કહીએ એ જોવા મળશે.
એવા સમયમાં ટ્રાવેલ ફ્રેટર્નિટી તરીકે આપણે લાસ્ટ મિનિટ ડિમાન્ડને હેન્ડલ કરવા માટે તૈયાર રહેવું પડશે, ખાસ કરીને એપ્રિલ એન્ડ, મે અને જૂન મહિનામાં. કારણ કે ગુજરાતમાં આપ સૌ જાણો જ છો કે અમુક સ્કૂલોમાં વેકેશન થઈ ગયું છે અને મે બી ઇન નેક્સ્ટ 1 or week સ્કૂલ કોલેજીસ બધી બંધ થઈ જશે રજાઓમાં. સો દેર વી હેવ અ મેક્સિમમ એડવાન્ટેજ. હાલમાં અમે જે સૌથી મહત્વપૂર્ણ ટ્રેન્ડ જોઈ રહ્યા છે તે એ છે કે એરફેરમાં મોટો વધારો જોવામાં મળી રહ્યો છે. ખાસ કરીને પોપ્યુલર ડેસ્ટિનેશન, એ પછી ડોમેસ્ટિક હોય કે ઇન્ટરનેશનલ હોય, એમાં 50 થી લઈને 100% સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. આ કારણસર લોકો ટ્રાવેલ તરફ, ગ્રુપ ટ્રાવેલ તરફ વધારે જઈ રહ્યા હોય એવો ટ્રેન્ડ અમે જોઈ રહ્યા છીએ. હવે ગ્રુપ ટ્રાવેલનું મહત્વ કેમ વધી રહ્યું છે? કારણ કે તે ગ્રાહકોને તેમના નક્કી કરેલા બજેટમાં પ્લાનિંગ કરવામાં મદદરૂપ થાય છે. કારણ કે ગ્રુપ ટ્રાવેલમાં ફ્લાઇટ અને હોટલ ઇન્વેન્ટરી પહેલાથી પ્રી પરચેઝ હોય છે, આપ લોકો જાણો જ છો. એ પ્રી પરચેઝ કરવામાં આવે છે, જેના માટે થોમસ કુક જેવી કંપની એડવાન્સમાં લગભગ 100 કરોડથી પણ વધારે રૂપિયા ઇન્વેસ્ટ કરે છે. આ કારણથી અમે અમારા ગ્રાહકોને વધુ સારી વેલ્યુ અને પ્રાઇસ સ્ટેબિલિટી આપી શકીએ છીએ. આ ઉપરાંત મુખ્ય લોકેશનો ઉપર ઇન્વેન્ટરી, રૂમ ઇન્વેન્ટરી જેને કહીએ, એ લાસ્ટ મિનિટ સુધી અવેલેબિલિટી પણ અમે આપીએ છીએ. એનો લાભ ક્લાયન્ટ લઈ શકે. આ અમારી સૌથી મજબૂત વેલ્યુ પ્રપોઝિશનમાંથી એક છે. જો આપણે યુરોપનું ઉદાહરણ લઈએ તો આજે ડાયરેક્ટ ફ્લાઇટના ફેર લગભગ 1,80,000 થી સ્ટાર્ટ થાય છે, પણ ગ્રુપ બાઇંગ દ્વારા આ ખર્ચ લગભગ અડધો અથવા તેના કરતાં પણ ઓછો કરી શકાય છે. આ લાભ અમે તમારા જેવા ટ્રાવેલ પાર્ટનરને અને ગ્રાહકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ. આ જ પ્રકારનો ટ્રેન્ડ ડોમેસ્ટિક ટ્રાવેલમાં પણ જોવા મળી રહ્યો છે. ઇન્વેન્ટરી વિશે આગળ વધુ વિગતમાં વાત કરીશું, પણ હું અહીંયા એ પણ જણાવવા માંગુ છું કે થોમસ કુક અમદાવાદથી અને બેંગ્લોરથી ભૂટાન જેવા ડેસ્ટિનેશન માટે ડાયરેક્ટ ચાર્ટર ફ્લાઇટ ઓપરેટ કરી રહ્યું છે મે મહિનામાં. વી હેવ ગોટ 3 ડિપાર્ચર્સ, જે ગ્રુપ ટ્રાવેલમાં વધુ એક મજબૂત અવસર ઊભું કરી રહ્યું છે. સો જો તમારી પાસે ભૂટાનની ડિમાન્ડ હોય તો વી હેવ વેરી લિમિટેડ સીટ્સ અવેલેબલ, લેસ દેન 100 હજુ બાકી છે, બાકી બધી સોલ્ડ આઉટ છે. તો પ્લીઝ હોય તો રીચ આઉટ ટુ થોમસ કુક. વી વુડ બી હેપી ટુ હેલ્પ એન્ડ વર્ક ટુગેધર વિથ યુ. અનિશ્ચિતતાના સમયમાં વિશ્વાસ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. પછી એ યુરોપમાં ઓન ગ્રાઉન્ડ હોય કે પછી ભારતમાં વિધિન ઇન્ડિયા ટ્રાવેલ કરતા હોય. આ વિશ્વાસ છે જે અમને અમારા પાર્ટનર્સ અને સપ્લાયર સાથે લગભગ 160 થી વધારે વર્ષથી સ્થાપિત કર્યો છે. આ સમયે અમે કેટલાક મુખ્ય સેગમેન્ટ પર ફોકસ કરી રહ્યા છીએ, જેમ કે ગ્રુપ ટ્રાવેલ તો છે જ, સિનિયર સિટીઝન, હનીમૂન ટ્રાવેલર, પ્રીમિયમ સેગમેન્ટ એક વધુ સેગમેન્ટ છે જે અત્યારે ડિમાન્ડમાં છે, એડોક ગ્રુપ. આની ઉપર અમે વિશેષ ધ્યાન આપી રહ્યા છે. આગલા 3 થી 6 મહિનાના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ બધા સેગમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં વૃદ્ધિના મુખ્ય ડ્રાઈવર બની શકે છે, જેના પર મારા સહકર્મી ભાવિન ડિટેલમાં આગળ વાત કરશે. ટૂંક સમયમાં રાજ્યભરમાં ચાલી રહેલી હોલિડે સિઝનને કારણે ગ્રુપ ટ્રાવેલ અને ફેમિલી ટ્રાવેલની માંગ વધુ રહેશે તેવી અમે આશા રાખીએ છીએ. ખાસ કરીને જેમ મેં કીધું પહેલા, એપ્રિલ એન્ડથી લઈને જૂન સુધી દરમિયાન જો વર્તમાન પોઝિટિવ ટ્રેન્ડ ચાલુ રહેશે તો ટ્રાવેલ મુવમેન્ટમાં મોટો વધારો જોવા મળી શકે છે. જો આમ જોઈએ તો એરફેરની અનિશ્ચિતતા, માર્કેટની અનિશ્ચિતતા જેવા ચેલેન્જો હોવા છતાં પણ માર્કેટમાં ઓપોર્ચ્યુનિટી બહુ છે. જો આપણે ઇન્ડસ્ટ્રી તરીકે તૈયાર, ફોકસ્ડ એપ્રોચ, કસ્ટમર સેન્ટ્રિક રહીશું તો આવનારી ડિમાન્ડનો યોગ્ય રીતે લાભ લઈ શકશું અને એક મજબૂત ટ્રાવેલ સિઝન મેળવી શકશું. આ સંદર્ભને ધ્યાનમાં રાખીને હવે હું મારા કલીગ ભાવિન સિંઘાનેને ઇન્વાઇટ કરું છું કે તે કરંટ માર્કેટમાં આપણે બધા કયા ગ્રોથના અવસરો જોઈ રહ્યા છે તે વિશે માહિતી આપે. ભાવિન, ઓવર ટુ યુ. થેન્ક યુ સો મચ સુમિત સર, આ મહત્વપૂર્ણ ઇન્સાઇટ આપવા માટે. આ ખરેખર આજે આપણે ઇન્ડસ્ટ્રી તરીકે ક્યાં ઊભા છીએ એનો યોગ્ય સંદર્ભ આપે છે. ડિયર ઓલ, મારું નામ ભાવિન સિંઘાને છે અને હું સિનિયર સેલર તરીકે બિઝનેસના સેલ્સ સાઇડ સાથે નજીકથી જોડાયેલો છું. મને માર્કેટ સાથે નજીકથી કામ કરવાનો અને બદલાતી પરિસ્થિતિઓને ફર્સ્ટ હેન્ડ સમજવાનો અવસર પણ મળ્યો છે. આ સાથે જ
હવે હું આગળ વધું છું અને તમને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીની વર્તમાન પરિસ્થિતિના વિશે માહિતી આપવા માંગુ છું. અનિશ્ચિત ભાવ અને બદલાતા રૂટ્સ વચ્ચે સ્માર્ટ ટ્રાવેલ જરૂરી છે. આજે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં એરફેર્સ અને ફ્લાઇટ રૂટ્સ આ બંનેમાં ખૂબ જ વધુ અસ્થિરતાનો સામનો કરી રહી છે. જીઓપોલિટિકલ સિચ્યુએશન્સ, ઓપરેશનલ ચેલેન્જીસ અને સપ્લાય અને ડિમાન્ડ વચ્ચેના ઇમ્બેલેન્સના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. જે પ્રાઇઝિંગ પહેલા ફિક્સ્ડ હતા તે હવે અત્યંત ડાયનામિક બની ગયા છે અને સતત બદલાવ હવે ન્યૂ નોર્મલ બની ગયું છે. એરફેરની અસ્થિરતા આજના સમયમાં સૌથી મોટી ચેલેન્જ છે, જેમાં ભાવ થોડા જ દિવસમાં 50% લઈને 100% સુધી બદલાઈ જાય છે. એરલાઇન્સ હવે વોલ્યુમ કરતા રેવન્યુ પર વધુ ફોકસ કરી રહી છે, જે કારણે રિયલ ટાઈમ ડિમાન્ડ મુજબ ફેર નિર્ધારિત થાય છે. આ કારણે એજન્ટ્સ માટે ફિક્સ્ડ કોટ આપવું હવે ઘણું મુશ્કેલ બની ગયું છે અને વારંવાર ભાવમાં બદલાવના કારણે ગ્રાહકોમાં પણ કન્ફ્યુઝન ઊભું થઈ રહ્યું છે. સાથે જ રૂટ ડિસ્રપ્શન અને રીરૂટિંગ ઇશ્યુઝ પણ વધી ગયા છે. વારંવાર ફ્લાઇટમાં ચેન્જીસ, ડાયરેક્ટ કનેક્ટિવિટીમાં ઘટાડો અને ખાસ કરીને મિડલ ઇસ્ટના એરસ્પેસ રેસ્ટ્રિક્શનના કારણે ટ્રાવેલ ટાઈમ લાંબો થઈ ગયો છે અને એની સાથે સાથે કોસ્ટ પણ વધી ગઈ છે. કોવિડના સમય પછી ટ્રાવેલ ડિમાન્ડ ખૂબ વધી ગઈ છે, છતાં એરલાઇન્સ પાસે એરક્રાફ્ટની કમીના કારણે કેપેસિટી સીમિત રહી છે. આ સપ્લાય અને ડિમાન્ડની ગેપ એ સતત ભાવમાં વધારો કરે છે અને લાસ્ટ મિનિટ અનસર્ટિનિટી ઊભી કરી રહી છે. પણ મારું એવું માનવું છે કે આ જ અસ્થિરતામાં જ મોટી અને વધુ ઓપોર્ચ્યુનિટીઝ પણ જોડાયેલી છે. પ્રી બ્લોક્ડ ઇન્વેન્ટરી સાથે ગ્રુપ ટ્રાવેલ પર ફોકસ કરી અને એડવાન્સ બુકિંગ્સને પ્રોત્સાહન આપી અને ઓલ્ટરનેટિવ ડેસ્ટિનેશન્સ અથવા રૂટ્સ આપીને એજન્ટ્સ સ્ટેબિલિટી અને વધુ વેલ્યુ આપી શકે છે. મુખ્ય વાત એ છે કે માત્ર સેલરની જેમ નહીં, પણ એક ટ્રસ્ટેડ કન્સલ્ટન્ટની જેમ કામ કરવું જોઈએ. આ પરિસ્થિતિમાં એજન્ટ્સે પ્રોએક્ટિવ રહેવું જરૂરી છે. એડવાન્સ બુકિંગ્સને પ્રોત્સાહન આપવું, ગ્રીપ ડિપાર્ચર્સને પ્રમોટ કરવા, રૂટ બદલાવ વિશે અપડેટેડ રહેવું અને ગ્રાહકો સાથે સ્પષ્ટ સંવાદ રાખવો. અંતે વોલેટાઇલ માર્કેટમાં જે લોકો જલ્દી એડેપ્ટ થાય છે અને સારું ગાઈડન્સ આપે છે તે જ સફળ થશે, જ્યાં ટ્રસ્ટ અને નોલેજ એ પ્રાઇસ કરતાં વધુ મહત્વ ધરાવે છે. આપણે બીજા પોઈન્ટ ડિજિટલાઇઝેશનની વાત કરીએ તો આજે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી માત્ર વિકસતી નથી, તે ખૂબ જ ઝડપથી ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાંથી પસાર થઈ રહી છે. બુકિંગથી લઈને સર્વિસિંગ સુધી દરેક પ્રક્રિયા હવે વધુ ફાસ્ટ, સ્માર્ટ અને ઓટોમેટેડ બની ગઈ છે. એવા માર્કેટમાં જ્યાં પ્રાઇઝિંગ વોલેટિલિટી અને સતત બદલાવ સામાન્ય બની ગયા છે, ત્યાં ડિજિટલ અપનાવવું હવે ઓપ્શન નથી, પણ એક ગ્રોથ અને સર્વાઇવલ માટે જરૂરી બની ગયું છે. આજે ગ્રાહકો સ્પીડ, સુવિધા અને સિમલેસ એક્સપિરિયન્સની અપેક્ષા રાખે છે. ડિજિટલ પ્લેટફોર્મ્સ એજન્ટને લાઈવ એરફેર અને હોટેલ પ્રાઇસિંગ એક્સેસ કરવા વધુ મદદ કરી રહ્યું છે, જેથી તેઓ વોલેટાઇલ માર્કેટમાં પણ જલ્દી અને સાચો કોટ આપી શકે છે અને ભૂલની શક્યતા ઘટાડે છે. માર્કેટમાં ઉપલબ્ધ ઘણા સ્માર્ટ ટૂલ્સના કારણે એફિશિયન્સી વધી છે, જેના કારણે એજન્ટ્સ હવે વધુ સેલ્સ અને રિલેશનશિપ બિલ્ડિંગ પર ફોકસ કરી શકે છે. સાથે જ કસ્ટમરની જર્ની પણ સંપૂર્ણ રીતે ડિજિટલ બની ગઈ છે. સર્ચથી લઈને કમ્પેરિઝન, બુકિંગ્સ અને રિવ્યુ સુધીના નિર્ણયો હવે ઓનલાઈન પ્રેઝન્સ, રેટિંગ્સ અને સોશિયલ મીડિયાથી ઘણા પ્રભાવિત થાય છે. આમાં એક વસ્તુ હું એડ કરવા માંગીશ. થોમસ કુકમાં અમે અમારા ટ્રાવેલ પાર્ટનર્સ માટે હોલિડે મેડ નામનું ઓનલાઈન પોર્ટલ આપ્યું છે, જે દ્વારા તેઓ પેકેજીસ જોઈ શકે છે અને પોતાને ક્લાયન્ટ્સને ડાયરેક્ટ એમના લોગિનથી કોટેશન મોકલી શકે છે. બહુ સરસ વાત એ છે કે આ કોટેશન જ્યારે તમે મોકલો છો ત્યારે ટ્રાવેલ પાર્ટનર કે એમના ત્યાં સેલ્સ સ્ટાફ એ કોટેશન જ્યારે મોકલે છે એમાં મેઇન ડિટેલ્સ જેમ કે ઈમેલ આઈડી, કોન્ટેક્ટ નંબર અને એમનું નામ એ કોટેશન ઉપર પ્રિન્ટ થઈને આવે છે, જેથી કરીને ક્લાયન્ટ્સ ડિરેક્ટલી અમારા ટ્રાવેલ પાર્ટનર સાથે વાત કરી શકે છે. ફાસ્ટ કમ્યુનિકેશન ચેનલ્સ જેમ કે વોટ્સએપ, ચેટ હવે ટ્રેડિશનલ ઈમેલ્સને રિપ્લેસ કરી રહ્યા છે, જ્યારે યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ્સ અને ઈએમઆઈ જેવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ટ્રાન્ઝેક્શન્સને વધુ ફાસ્ટ અને સિમ્પલ બનાવી રહ્યા છે, જેના કારણે કન્વર્ઝેશન ઝડપથી થાય છે. ડિસ્ક્રિપ્શનના સમયમાં પણ ટેકનોલોજી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રિયલ ટાઈમ અપડેટ્સ, ફાસ્ટ રીબુકિંગ અને વધુ સારો કસ્ટમર ટ્રેકિંગ શક્ય બને છે, જે ગ્રાહકોમાં વિશ્વાસ વધારી રહ્યું છે. બદલાતી અપેક્ષાઓ સાથે ગ્રાહકો હવે વધુ સ્માર્ટ બની રહ્યા છે. આજના ટ્રાવેલર થોડા વર્ષો પહેલા ટ્રાવેલરથી સંપૂર્ણ રીતે અલગ હતા અને ગ્રાહકોની અપેક્ષાઓ પહેલા કરતાં વધુ ઝડપથી બદલાઈ રહી છે, જેનું મુખ્ય કારણ ડિજિટલ એક્સપોઝર, સોશિયલ મીડિયા અને પોસ્ટ કોવિડ માઇન્ડસેટ છે.
હવે ગ્રાહકો માત્ર ટ્રાવેલ ખરીદતા નથી, પણ તેઓ એક્સપિરિયન્સ, કન્વિનિયન્સ અને ટ્રસ્ટ શોધી રહ્યા છે. ગ્રાહકો હવે માત્ર કોસ્ટિંગ નહીં, પણ એના કરતાં વધુ વેલ્યુ પર ધ્યાન આપી રહ્યા છે, જેમાં વધુ સારી સર્વિસ, કમ્ફર્ટ અને ઓવરઓલ એક્સપિરિયન્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સપોર્ટ રિલેટેડ એક્સપેક્ટેશન પણ વધી છે, જેમાં ફાસ્ટ રિઝોલ્યુશન, 24/7 સપોર્ટ અને ડિસ્ટ્રક્શન દરમિયાન ક્વિક સપોર્ટની જરૂરિયાત હોય છે. અનિશ્ચિત સમયમાં ટ્રસ્ટ અને બ્રાન્ડ રિલાયબિલિટી ખૂબ જ મહત્વ ધરાવે છે, જ્યારે રિવ્યુઝ, સોશિયલ મીડિયા અને વર્ડ ઓફ માઉથ નિર્ણયોને મોટી રીતે પ્રભાવિત કરી રહ્યા છે. બુકિંગ કેન્સલેશન અને ફેરફારમાં ફ્લેક્સિબિલિટી પણ હવે એક મુખ્ય ફેક્ટર બની ગયું છે. આજનો ટ્રાવેલર વધુને વધુ ઓન ટૂર એક્સપિરિયન્સ, ખાસ કરીને યુવા પેઢી, જેન્ઝી ટ્રાવેલર્સમાં જે ગાઈડન્સ, પર્સનલાઇઝેશન અને ક્વિક સર્વિસની અપેક્ષા રાખી રહી છે. પ્રાઇઝિંગ કેન્સલેશનની આપણે જો વાત કરીએ તો આજનું ટ્રાવેલ એન્વાયરમેન્ટ પહેલા કરતાં ઘણું વધુ કોમ્પ્લેક્સ બની ગયું છે, જ્યાં એજન્ટ્સ માત્ર ટ્રાવેલ વેચતા નથી, પણ દરેક સ્ટેજ પર અનસર્ટિનિટીને મેનેજ કરે છે. મુખ્ય ચેલેન્જીસ પ્રાઇઝિંગ, સર્વિસિંગ, ઓન ગ્રાઉન્ડ ડિલિવરી અને કેન્સલેશનની જ આસપાસ કેન્દ્રિત છે, જે માટે સતત એજિલિટી અને કોર્ડિનેશન જરૂરી બની ગયું છે. ગ્રાહકો હવે અલગ અલગ પ્લેટફોર્મ્સ પર પ્રાઇઝની તુલના કરી રહ્યા છે, જેના કારણે કોમ્પિટિટિવ રહેવું અને સાથે પ્રોફિટેબિલિટી જાળવી રાખવું ઘણું મુશ્કેલ બની ગયું છે. બેસ્ટ સર્વિસની અપેક્ષાઓ પણ વધી ગઈ છે. ગ્રાહકો ફાસ્ટ રિસ્પોન્સ, સાચી માહિતી અને રિયલ ટાઈમ અપડેટ્સ માંગી રહ્યા છે, જ્યારે એજન્ટ્સને અનેક ક્વેરીઝ અને સતત બદલાવ હેન્ડલ કરવા પડી રહ્યા છે, જે માટે સ્પીડ અને એક્યુરેસી વચ્ચે સંતુલન જરૂરી છે. ઓન ગ્રાઉન્ડ ડિલિવરી પણ એટલી જ મહત્વપૂર્ણ બની ગઈ છે, કારણ કે એજન્ટ્સ હોટેલ ક્વોલિટી, ટ્રાન્સફર્સ અને સાઇટસિંગ માટે લોકલ પાર્ટનર્સ અને ડીએમસી પર વધુ ડિપેન્ડ કરી રહ્યા છે. કોઈ પણ ગેપ ડાયરેક્ટ રેપ્યુટેશન પર અસર કરે છે, જેના કારણે દરેક ડેસ્ટિનેશન પર સતત અને સમાન ક્વોલિટીની સર્વિસ આપવી ઘણું ચેલેન્જ બની ગઈ છે. સાથે જ વિઝા ઇશ્યુઝ, ફ્લાઇટ ડિસ્રપ્શન અને અન્ય બાહ્ય પરિબળોના કારણે કેન્સલેશન અને અનસર્ટિનિટી પણ વધી છે, જેના કારણે રિફંડ ડિલેઝ, કસ્ટમર ડિસેટિસ્ફેક્શન અને એજન્ટ્સ પર ફાઇનાન્શિયલ પ્રેશર વધે છે. પણ આ ચેલેન્જીસ સાથે અવસરો પણ જોડાયેલા છે. વિશ્વાસનીય સપ્લાયર સાથે પાર્ટનરશિપ કરીને, ગ્રુપ ટ્રાવેલ અને પ્રી બુક્ડ ઇન્વેન્ટરી પર ફોકસ કરીને અને વેલ્યુ એડેડ સર્વિસ ઓફર કરીને એજન્ટ સ્ટેબિલિટી અને ડિફરન્સિએશન બનાવી શકે છે. એડવાન્સ બુકિંગને પ્રોત્સાહન આપવું, પ્રાઇઝિંગ અને કેન્સલેશન વિશે સ્પષ્ટ સંવાદ રાખવો, ટેકનોલોજીનો ઉપયોગ કરીને કાર્યક્ષમતા વધારો અને બેકઅપ પ્લાન્સ રાખો પણ આ ચેલેન્જીસને સંભાળવા માટે મદદ કરે છે. ઇન્વેન્ટરી, ઓન ગ્રાઉન્ડ સપોર્ટ અને ક્રાઇસિસ મેનેજમેન્ટની સમસ્યાથી જો તમારે છુટકારો જોઈતો હોય તો ટ્રસ્ટેડ પાર્ટનર્સ જેમ કે થોમસ કુકની સાથે જોડાવું હિતવહ રહેશે. અમે એવું માનીએ છીએ કે આ સમયમાં ચેલેન્જીસ વધેલા છે, પણ તેની સાથે સાથે અવસરો પણ વધી રહ્યા છે, કારણ કે આજના ટ્રાવેલ વર્લ્ડમાં સફળતા માત્ર વેચાણમાં નથી, પણ સંપૂર્ણપણે ટ્રાવેલ જર્નીને આત્મવિશ્વાસ સાથે મેનેજ કરવામાં છે. રેવન્યુ ગ્રોથની આપણે વાત કરીએ તો આજના ટ્રાવેલ એન્વાયરમેન્ટમાં જ્યાં પ્રાઇઝિંગ વોલેટાઇલિટી, કેન્સલેશન અને ઓપરેશનલ કોમ્પ્લેક્સિટીઝ સતત વધી રહી છે, ત્યાં એક વાત હંમેશા સ્થિર છે, રેવન્યુ માત્ર સેલ્સમાંથી જ આવે છે. આજે ફોકસ માત્ર ઓપરેશન્સ મેનેજ કરવા પર નહીં, પણ સક્રિય રીતે સેલ્સ ડ્રાઈવ કરવા પણ હોવું જોઈએ, કારણ કે સેલ્સ બિઝનેસની સાચી લાઇફલાઇન છે. આ માટે રિએક્ટિવથી પ્રોએક્ટિવ સેલિંગ તરફ સ્પષ્ટ શિફ્ટ જરૂર છે. ગ્રાહકોની રાહ જોવાની બદલે એજન્ટ્સે પોતાની ડેટાબેઝને સક્રિય રીતે કોન્ટેક્ટ કરવો જોઈએ, જૂના ક્લાયન્ટ સાથે ફરી જોડાવવું જોઈએ, હાલની ઓફર્સ પ્રમોટ કરવી જોઈએ અને સંબંધિત ટ્રાવેલ આઈડિયાઝ સૂચવવા જોઈએ. તમારો એક્ઝિસ્ટિંગ કસ્ટમર બેઝ તમારું સૌથી મોટો એસેટ છે. રિપીટ કસ્ટમર્સ અને રેફરલ્સ વધુ સરળતાથી કન્વર્ટ થાય છે અને બિઝનેસને મોટી વૃદ્ધિ આપી શકે છે. સાથે જ માર્કેટમાં જે પ્રોડક્ટ્સ ચાલે છે, જેમ કે ગ્રુપ ટ્રાવેલ, ફેમિલી હોલિડેઝ, ડોમેસ્ટિક ટ્રાવેલ અને પિલગ્રિમેજ ટૂર્સ પર વધુ ફોકસ કરવું જોઈએ. હાલમાં આપણે જોયું છે કે ચારધામ અને કૈલાશ માનસરોવરમાં ઘણો ઇન્ક્રીઝ થયું છે સેલ્સ. સેલ્સ વધારવા માટે અર્જન્સી ક્રિએટ કરવી પણ ખૂબ જરૂરી છે. વધતા એરફેર, લિમિટેડ ઇન્વેન્ટરી અને ટાઈમ બાઉન્ડ ઓફર્સની હાઇલાઇટ કરીને કસ્ટમર્સને જલ્દી ડિસિઝન લેવા પ્રોત્સાહિત કરી શકીએ છીએ. સાથે જ ફોકસ પ્રાઇસ સેલિંગથી વેલ્યુ સેલિંગ તરફ હોવું જોઈએ. સર્વિસ ક્વોલિટી, સેફ્ટી, કન્વિનિયન્સ અને સપોર્ટ પર ભાર મૂકવો જોઈએ. કસ્ટમરમાં ટ્રસ્ટ ઊભો કરવો પણ એટલું જ જરૂરી છે. આજના સમયમાં કસ્ટમરને સેફ્ટી, કેન્સલેશન અને પ્રાઇઝિંગ વિશે ચિંતા હોય છે, અને જે એજન્ટ્સ આ ચિંતાઓને સ્પષ્ટતા દૂર કરી શકે છે, તેઓ વધુ સેલ્સ ક્લોઝ કરી શકે છે. ઉપરાંત અપસેલિંગ અને ક્રોસ સેલિંગ જેમ કે ઇન્સ્યોરન્સ, બેટર હોટેલ કેટેગરી
અથવા એન્હેન્સ્ડ એક્સપિરિયન્સ પણ રેવન્યુ વધારે છે. અંતે આજના સમયમાં સિઝનલ સેલ્સ નથી, તે સતત પ્રયાસ માંગે છે. રેગ્યુલર ફોલોઅપ્સ, ડેલી એન્ગેજમેન્ટ અને કન્ટિન્યુઅસ પ્રમોશન પાઇપલાઇન્સને એક્ટિવ રાખે છે. મુખ્ય વાત સિમ્પલ છે, જે તમારા કંટ્રોલમાં છે તેના પર તમે ફોકસ કરો, તમારા સેલ્સ એફર્ટ પર. હવે આપણે આગળ વધીએ. આપણે હવે વાત કરીશું હાલની પરિસ્થિતિમાં વૃદ્ધિ કયા ક્ષેત્રોમાં તમને જોવા મળી શકે છે. એમાં પહેલો પોઈન્ટ છે ગ્રુપ ટ્રાવેલ, જેમાં ગ્રુપ ટ્રાવેલમાં આપણે બે ટ્રાવેલ ગ્રુપ કરતા હોઈએ છીએ. એક છે આઉટબાઉન્ડ અને સેકન્ડ ઇઝ ડોમેસ્ટિક. જેમાં અમે લોકોએ આપણે જણાવ્યું કે અનસર્ટિનિટી બધી જ જગ્યાએ છે, એરફેરથી લઈને દરેકમાં ભાવ વધારો આવી રહ્યો છે. આવામાં જે ટ્રાવેલ એજન્ટ્સ પાસે પ્રી પરચેસ્ડ એર અને લેન્ડ ઇન્વેન્ટરી હશે તેમને આ સેગમેન્ટમાં ગ્રોથનો લાભ મળશે. અને આ સેગમેન્ટમાં અમે બહુ સારો પ્રતિસાદ જોઈ રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે એરફેર્સમાં 50 થી 100% વધારો જોવા મળ્યો છે. એ પછી ઇન્ટરનેશનલ હોય કે ડોમેસ્ટિક. એટલે ગ્રુપ ટ્રાવેલ નેચરલી ફર્સ્ટ પ્રાયોરિટી થઈ જાય છે. અને કેમ ગ્રુપ ટ્રાવેલ ઇમ્પોર્ટન્ટ બને છે? કેમ કે ગ્રાહકોના નક્કી થયેલા બજેટમાં જ બેસે છે અને વધારાનો કોઈ પણ ફાઇનાન્શિયલ લોડ એમના પર આવતો નથી. અમે દર વર્ષે ફ્લાઇટ અને હોટેલ્સની ઇન્વેન્ટરી એડવાન્સમાં જ પરચેસ કરીએ છીએ અને આ માટે અમે દર વર્ષે આશરે 100 કરોડથી વધારેનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, જેનો બેનિફિટ્સ અમે સીધો ક્લાયન્ટને અથવા અમારા ટ્રાવેલ એજન્ટ્સને આપીએ છીએ. અમારી સૌથી મજબૂત સ્ટ્રેન્થ એ છે કે અમે અમારા કોઈ પણ ક્લાયન્ટ્સને લાસ્ટ મોમેન્ટ પર પણ ઇન્વેન્ટરીનો લાભ આપી શકીએ છીએ. અમે લોકોએ જોયું છે કે યુરોપની ડાયરેક્ટ ફ્લાઇટની કોસ્ટ જે હાલમાં ઓન એન એવરેજ 1,80,000 થી લઈને 2 લાખ રૂપિયા સુધી છે, તે સેમ ફ્લાઇટ્સ અમારી પાસે હાફ પ્રાઇસમાં ઉપલબ્ધ છે, જેનો બેનિફિટ અમે અમારી સાથે જોડાયેલા પાર્ટનર્સને પાસ ઓન કરીએ છીએ. ઇન્વેન્ટરી વિશે આપણે આગળ વધુ વિગત વાત કરીશું. સેકન્ડ આવે છે એડોક ગ્રુપ્સ. એડોક ગ્રુપ્સ એવું સેગમેન્ટ છે જેમાં એક નાનું ફેમિલી પોતાનું ગ્રુપ કરી શકાય, જ્યાં ક્લાયન્ટ્સને પ્રાઇવસી અને ફક્ત તેમના માટેની સર્વિસીસ જોઈતી હોય છે. આમાં ખાસ કરીને જો ગુજરાત માર્કેટ માટે કહું તો ઘણા જૈન સમાજ છે, સ્વામિનારાયણ સમાજ છે અને બીજી ઘણી કમ્યુનિટીઝ છે, જેમાં તેમને તેમના ગ્રુપ માટે ફક્ત સ્પેસિફિક ગુજરાતી સ્પીકિંગ ટૂર મેનેજર જોઈતા હોય છે કે પછી ગુજરાતી ફૂડ જોઈતું હોય છે, સિલેક્ટેડ સાઇટસિંગ્સ જોઈતા હોય છે, તો તે આ સેગમેન્ટમાં આપણે તેમની આ રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરી શકીએ છીએ. હજી ઘણા બધા કોર્પોરેટ કંપનીઝ પોતપોતાના એમ્પ્લોઈઝને પછી 15, 50, 100 થી 200 થી એમ્પ્લોઈઝને ટૂર ઉપર મોકલતા હોય છે. And we can arrange a special, we can fulfill the special requirements of those groups as well. પ્રીમિયમ સેગમેન્ટની આપણે વાત કરીએ તો પ્રીમિયમ સેગમેન્ટ આ મજબૂત ડિમાન્ડમાં જોવા મળે છે, કારણ કે હાઈ વેલ્યુ કસ્ટમર્સ ટ્રાવેલ કરતા રહેશે, એનો કોઈ અંત નથી. ટ્રાવેલ હવે વધુ પ્રીમિયમ બની રહ્યું છે. ઉદાહરણ તરીકે યુરોપ, જાપાન અને ચાઇના માટે બિઝનેસ ક્લાસ ટિકિટ જે પહેલા 2.5 લાખથી 3 લાખની હતી, તે હવે આજે 5 થી 6 લાખની થઈ ગઈ છે. તો પણ પ્રીમિયમ ક્લાયન્ટ્સ વધુ ખર્ચ કરવા તૈયાર છે. સિનિયર સિટીઝન્સની વાત કરીએ, અમે સિનિયર સિટીઝન્સ માટે સ્પેશિયલ ટૂર આપીએ છીએ, જે કમ્ફર્ટેબલ અને ઇઝી ટ્રાવેલ માટે ડિઝાઇન થયેલા છે. વધુ ઓન ગ્રાઉન્ડ સપોર્ટ અને સિનિયર સિટીઝન ફ્રેન્ડલી સાઇટસિંગ આપવામાં આવે છે. ડેડિકેટેડ ટૂર મેનેજર સપોર્ટ સાથે અમે સ્મૂથ એક્સપિરિયન્સ પણ આપવામાં આવે છે. હનીમૂનર્સ ટ્રાવેલ હવે ડિસ્ક્રિશનરી નથી થયું. જેનઝી માટે આ લાઇફસ્ટાઇલ ચોઇસ બની ગઈ છે અને આ માટે અમે જોયું છે કે અમુક યંગ કપલ્સ ટ્રાવેલ લોન લઈને પણ હનીમૂન માટે ટ્રાવેલ કરી રહ્યા છે. થોમસ કુકના પણ આવા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ સાથે ટાઈઅપ છે, જે આવા ક્લાયન્ટ્સને ટ્રાવેલ લોન સરળતાથી આપે છે એટ 0% ઇન્ટરેસ્ટ એન્ડ વિથ મિનિમમ પ્રોસેસિંગ ચાર્જીસ. હવે આપણે આગળ વધીએ. થોમસ કુક વધુ સારું અને વધુ ખાસ કેમ છે? એમાં આપણે ફર્સ્ટ ઓપ્શન આવે છે બ્રાન્ડ ટ્રસ્ટ. હું ટૂંક સમયમાં સમજાવું કે થોમસ કુક શું વેલ્યુ લઈને આવે છે. સૌથી પ્રથમ અમારી બ્રાન્ડ ટ્રસ્ટ. અમે દરેક મુશ્કેલી અને પરિસ્થિતિ વચ્ચે હંમેશા અમારા પાર્ટનર સાથે ઊભા રહ્યા છીએ. કોવિડ પછીના સમયગાળામાં પણ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાં અમારા બધા ગ્રાહકો તરફથી અમને કોઈ પણ મોટી સમસ્યા કે એસ્કેલેશન જોવા મળ્યું નથી. અમે ગ્રાહકોના પૈસાની સંપૂર્ણ સુરક્ષા કરી અને બધા જ કમિટમેન્ટ પૂરા કર્યા છે. સાથે સાથે અમે અમારા પાર્ટનર્સને પણ સપોર્ટ આપ્યો છે. કોવિડ દરમિયાન પણ તેમના કમિશનની યોજના
યોગ્ય રીતે ચૂકવણી કરી અને સારા સંબંધો જાળવી રાખ્યા. ગ્લોબલ નેટવર્કની વાત કરીએ, થોમસ કુક માત્ર એક સ્ટેન્ડ એલોન બ્રાન્ડ નથી. અમારી પાસે વિશાળ ગ્લોબલ નેટવર્ક છે. વિશ્વમાં અનેક ભાગોમાં અમારી પોતાની ડીએમસી કંપનીઝ છે અને સાથે સાથે અમે ગ્રુપ ટૂર સેગમેન્ટમાં અનેક મોટા પ્લેયર સાથે પણ કામ કરીએ છીએ. કહેવાની જરૂર નથી કે આજે અમે ગ્રુપ ટૂર ક્ષેત્રમાં માર્કેટ લીડર્સ છીએ. અમારા ઘણા પાર્ટનર્સને જાણીને આશ્ચર્ય થશે કે થોમસ કુક ગ્રુપ આટલું મોટું છે. સો ફોર ધ બેનિફિટ ઓફ એવરીવન, થોમસ કુક ગ્રુપના અમ્બ્રેલાની નીચે 15 થી વધુ કંપનીઝ આવે છે. અમુક કંપનીઝના નામ લઉં તો જેમ કે સીતા, TCI, SOTC, સ્ટર્લિંગ હોલિડેઝ, એશિયન ટ્રેલ્સ, ડેઝર્ટ એડવેન્ચર, લક્સ એશિયા, ATM જે ઓસ્ટ્રેલિયાની ડીએમસી છે, DEI અને ગો વેકેશન્સ. ગ્રુપ ટૂર્સ લીડરશિપની વાત કરીએ, હું અમારી ઇન્વેન્ટરી પોઝિશન વિશે થોડુંક આગળ વિગત ઉપર વાત કરીશ, પણ આજની તારીખમાં અમે વિશ્વના કોઈ પણ ભાગમાં તેમજ દેશના કોઈ પણ સ્થળે ગ્રુપ ટૂર્સ સરળતાથી આયોજન કરી શકીએ છીએ. આ અમારી મજબૂત હાજરી દર્શાવે છે, માત્ર ગ્લોબલ લેવલ પર નહીં પણ ડોમેસ્ટિક માર્કેટમાં પણ. એન્ડ ટુ એન્ડ ક્યુરેશન વિથ ટૂર મેનેજર્સ. અમારા પાસે 300 થી વધુ પ્રોફેશનલ ટૂર મેનેજર્સની વિશાળ ટીમ છે. અમારા તમામ ગ્રુપ ટૂર્સમાં ગેરંટી સાથે ટૂર મેનેજર્સ સપોર્ટ આપવામાં આવે છે. ખાસ કરીને આ વર્ષે યુરોપ ટૂર્સ માટે અમે ખાતરી કરી રહ્યા છીએ કે ટૂર મેનેજર પણ બીજી કોઈ એરલાઇન્સ નહીં પણ અમારા જે યુરોપના પેકેજીસમાં મિડલ ઇસ્ટ કેરિયર્સ છે એ જ કેરિયર ઉપર અમારા ગ્રુપ સાથે ટ્રાવેલ કરીને જેથી સંપૂર્ણ પ્રવાસ દરમિયાન સતત અને સરળ સપોર્ટ મળી રહેશે. ટાઈમલી કમિશનની વાત કરીએ તો અમારી પાસે કમિશન માટે ખૂબ જ સારી રીતે ઓટોમેટેડ પ્રોસેસ છે જે ટ્રાન્સપરન્ટ અને એફિશિયન્ટલી જેથી અમારા પાર્ટનર્સને કમિશન ટાઈમલી મળી જાય. અમારા કમિશન્સ ક્લાયન્ટના ટ્રાવેલ પત્યા પછી ફોર્ટનાઇટલી સાયકલમાં રિલીઝ થઈ જાય છે. સિગ્નિફિકન્ટ ઇન્વેન્ટરી પોઝિશન, આની ઉપર આપણે લોકો વિશેષમાં આગળ વાત કરીશું આગળની સ્લાઇડમાં. અત્યારે આપણે વાત કરીશું ટ્રેવશોર ઉપર. મારું એક સજેશન છે, તમે પ્લીઝ પ્રોપર રીતે તમે સાંભળજો ટ્રેવશોર શું છે. એન્ડ આઈ વુડ બી હેપી કે આ એક ખૂબ જ અનોખું ઇનોવેટિવ પ્રોડક્ટ વિશે વાત કરવા ઈચ્છું છું જે અમે વિકસાવ્યો છે. આ પ્રોડક્ટ અમે જૂન 2025માં લોન્ચ કર્યો હતો જ્યારે ઇઝરાયલ ઈરાન વચ્ચેનો સંઘર્ષ શરૂ થયો અને પ્રથમવાર મોટા પ્રમાણે ડિસ્ટર્બન્સ જોવા મળ્યા. ખાસ કરીને ઈરાનનું એરસ્પેસ બંધ થવાના કારણે તે સમયે અમારા ઘણા ગેસ્ટ યુરોપ અને મિડલ ઇસ્ટમાં અટકાઈ ગયા હતા, જેના કારણે અમને એવી પરિસ્થિતિઓને કેવી રીતે હેન્ડલ કરવી તેનો અનુભવ મળ્યો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે ભારતની એક લીડિંગ ઇન્સ્યોરન્સ કંપની સાથે મળીને ટ્રેવશોર નામનો એક ખાસ પ્રોડક્ટ તૈયાર કર્યો છે. આ પ્રોડક્ટ ખાસ કરીને યુદ્ધ અથવા યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ગ્રાઉન્ડ પર અટકાઈ ગયા કસ્ટમરને સંપૂર્ણ સપોર્ટ આપવા માટે બનાવવામાં આવ્યો છે. ટ્રેવશોરની અંદર જો કોઈ કસ્ટમર આવી સિચ્યુએશનમાં અટકાઈ જાય તો અમે તેમની તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખીએ છીએ, જેમાં રીરૂટિંગ માટેનું એરફેર, વધુ હોટેલ સ્ટે, ફૂડ અને અન્ય તમામ ખર્ચનો સમાવેશ થાય છે. અહીં એક મહત્વની વાત એ છે કે સામાન્ય ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પોલિસી યુદ્ધ અથવા યુદ્ધ જેવી સિચ્યુએશનને કવર નથી કરતું, જ્યારે ટ્રેવશોર ખાસ આ માટે જ બનાવવામાં આવ્યું છે. આનો વાસ્તવિક અનુભવ અમને આ વર્ષે જ્યારે ફેબ્રુઆરીમાં યુદ્ધ થયું તે સમયે યુએઈ અને મિડલ ઇસ્ટના અન્ય વિસ્તારોમાં અમારા લગભગ 1000થી વધારે ગેસ્ટ હતા. અમે માત્ર 7 દિવસમાં બધાની સુરક્ષિત વ્યવસ્થા કરી અને તેમને બહાર કાઢ્યા. કોઈ પણ કસ્ટમરને એરફેર, ફૂડ કે ટ્રાન્સપોર્ટ માટે એક પણ રૂપિયો ચૂકવ્યો નહોતો પડ્યો. બધું ટ્રેવશોર પ્લાનની અંદર અમે લોકોએ કવર કર્યું હતું. અમને એક પણ કમ્પ્લેન કે પછી કોઈ કસ્ટમર તરફથી પ્રોબ્લેમ્સ સાંભળવા નથી મળ્યા. કસ્ટમર ખૂબ જ સંતુષ્ટ રહ્યા. આ એક એવી અનોખી પહેલ હતી જેમાં ઇનોવેટિવ ઇન્સ્યોરન્સ દ્વારા કસ્ટમરને સંપૂર્ણ સુરક્ષામાં આપવામાં આવી હતી. આ ઉપરાંત અમારી 4 ટૂર મેનેજરની ટીમ ઓન ગ્રાઉન્ડ હાજર હતી જે અમારા GIT અને FITs ગ્રુપ અને FITs બંને પ્રકારના કસ્ટમર્સને સારી રીતે હેલ્પ કરી રહી હતી. અમારી ટૂર મેનેજમેન્ટ ટીમની હું પ્રશંસા કરું છું જેમને અમારા ગ્રાહકોની ઉત્તમ રીતે કાળજી લીધી છે. કેટલાક ખર્ચો જેમ કે અબુધાબીમાં હોટેલનો ખર્ચ લોકલ લેવલ પર થયો હતો, બટ આમાં ફૂડ અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ નહોતો થયો. બટ ટ્રેવશોર પ્લાનમાં અમે લોકોએ મેક શ્યોર કર્યું કે આનો પણ ખર્ચ કવર થઈ જાય. આજે આ કવરેજ અમારા
તમામ યુરોપના ટૂર્સમાં, સાઉથ ઇસ્ટ એશિયાની ટૂર્સ, એ ફાર ઇસ્ટ એશિયા જેમ કે ચાઇના, જાપાનમાં પણ ઇન્ક્લુડેડ છે. એટલે ટ્રેવશોર એ ખૂબ જ મહત્વપૂર્ણ અને યુનિક વેલ્યુ પ્રપોઝિશન છે જેને દરેકે નોંધ લેવી જોઈએ. વિઝા સપોર્ટ અને વિઝા રિજેક્શન એ ઇન્સ્યોરન્સ વિશે અત્યારે હું વાત કરવા ઈચ્છું છું. અમારી પાસે હોલિડે બિઝનેસ માટે એક ડેડિકેટેડ વિઝા ટીમ છે. સાથે સાથે એક સેન્ટર ઓફ એક્સેલન્સ ટીમ પણ છે જે તમામ ઓનલાઈન સબમિશનનું સંચાલન કરે છે. અમે વિઝા ગેરંટી આપતા નથી કારણ કે તે સંપૂર્ણ એમ્બેસી અને સંબંધિત દેશના અધિકાર ક્ષેત્રમાં આવે છે, બટ અમે વિઝા રિલેટેડ સંપૂર્ણ સપોર્ટ જરૂર આપીએ છીએ. એકવાર બુકિંગ થઈ ગયા પછી સમગ્ર ભારતમાં અમે વિઝા પ્રોસેસિંગની સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ. વેચાણનો ભાગ પાર્ટનરનો રહે છે, પણ સર્વિસિંગ, ઓપરેશન અને કલેક્શન બધું જ અમે સંભાળીએ છીએ. તે ઉપરાંત અમારી પાસે વિઝા રિજેક્શન કવર નામનું એક યુનિક પ્રોડક્ટ છે. આમાં પણ હું તમને કહીશ કે તમે આનું નોંધ જરૂર લેજો. નાની ફીસ સાથે જો કોઈ ગ્રાહકનો વિઝા રિજેક્ટ થાય, જે ઘણા લોકો માટે સાધારણ સમસ્યા છે, તો તેમને નોંધપાત્ર રિફંડ મળી શકે છે. જો તમને આ કવર લેવું હોય. આ સિવાય અમારી પાસે ફિનાન્સ સુવિધા પણ અવેલેબલ છે. જે ગ્રાહકો લાયક હોય તેમના માટે અમે વિવિધ ફિનાન્સ પાર્ટનર્સ મારફતે લોન અથવા ઈએમઆઈ ઓપ્શન્સ પ્રદાન કરીએ છીએ. કારણ કે હોલિડેઝનો ખર્ચ મોટો હોય છે, આ સુવિધા ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સાથે સાથે અમારી પાસે અનેક બેંક્સ અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ સાથે પણ ટાઈઅપ છે, જેના દ્વારા ક્રેડિટ કાર્ડ ઓફર્સ અને વિવિધ ફિનાન્સ સ્કીમ્સ સમાંતર અવેલેબલ રહે છે. આ ઉપરાંત કેશબેક ઓફર પણ અવેલેબલ છે, જેની આપણે આગળ વિશેષ ચર્ચા કરીશું. અમારી પાસે ડેડિકેટેડ પેન ઇન્ડિયા ટીમ છે. થોમસ કુકની સૌથી મોટી B2B ટીમ છે, જે ખાલી એજન્ટ્સને જ કેટર કરે છે, જેના કારણે અમારા પાર્ટનર્સને ખૂબ જ ઝડપથી તેમની ક્વેરીઝનો રિસ્પોન્સ મળે છે. ઇન્વેન્ટરી વિશે હવે હું તમને વાત કરું. હવે હું આગળ વધું છું અને આવનારા સમર સિઝન માટે અમારી પાસે અવેલેબલ ઇન્વેન્ટરી વિશે થોડીક માહિતી આપું છું. વર્ષના બાકીના સમય માટે અમારી પાસે વધુ વિશાળ ઇન્વેન્ટરી છે, પણ હાલના થોડા મહિનો માટે શું અવેલેબલ છે તે પર આપણે લોકો ધ્યાન આપીએ. હાલમાં અમારી પાસે યુરોપ માટે 300 થી વધુ ડિપાર્ચર્સ અવેલેબલ છે, જેમાં દરેક ડિપાર્ચરમાં અંદાજે 45 થી 50 મુસાફરો માટે જગ્યા છે. આવતા 3 મહિનામાં એક મોટો અવસર છે. બજારમાં ઘણા DMCs અને ટૂર ઓપરેટર્સ એ માર્ચમાં યુરોપની ડિમાન્ડ ધીમી રહેવાના કારણે તેમની ડિપાર્ચર્સ કેન્સલ કરી રહ્યા છે. પણ અમને આનંદ છે કે એપ્રિલ થી જૂન વચ્ચે અમારી પાસે 300 થી વધુ ગેરંટેડ ડિપાર્ચર્સ છે. એટલે તમને તમારા ગ્રાહકોને વિશ્વાસપૂર્વક બુક કરી શકો છો, કોઈ પણ લાસ્ટ મોમેન્ટની કેન્સલેશનની ચિંતા વિના. આ ઇન્વેન્ટરી ખાસ કરીને એજન્ટ માર્કેટ માટે અવેલેબલ છે. જો કે અમારી કુલ ઇન્વેન્ટરી આથી પણ ઘણી વધુ છે. અમારી પાસે ભારતના વિવિધ હબ્સ બેંગ્લોર, અમદાવાદ, બોમ્બે, દિલ્હી, હૈદરાબાદ, ચેન્નઈ અને કલકત્તાથી અવેલેબિલિટી છે. વેસ્ટ યુરોપ સિવાય અમારી પાસે સ્કેન્ડિનેવિયા, આઇસલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને આફ્રિકા જેવી ડેસ્ટિનેશન માટે પણ કન્ફર્મ ઇન્વેન્ટરી ધરાવે છે. અમારી પાસે પ્રી બાય રેટ્સના કારણે તમારા ગ્રાહકોને વેલ્યુ ફોર મની ઓફર આપી શકો છો. યુરોપ ઉપરાંત અમારી પાસે CIS દેશો અને મોરિશિયસ માટે પણ ઇન્વેન્ટરી છે, જ્યાં અમે ખૂબ આકર્ષક દરે કન્ફર્મ બ્લોક્સ રાખ્યા છે. ભારતની વાત કરીએ તો એજન્ટ માર્કેટમાં અમારી પાસે 2000 થી વધુ સીટ્સ અવેલેબલ છે, જેમાં ભૂટાન ચાર્ટરનો સમાવેશ છે. અમે 28 એપ્રિલથી બેંગ્લોર અને અમદાવાદથી વીકલી ભૂટાન ચાર્ટર ચલાવી રહ્યા છે. કુલ આશરે 8 ડિપાર્ચર છે. એકમાં આશરે 126 સીટર છે, માંથી લગભગ 800 સીટ વેચાઈ ચૂકી છે અને લગભગ 400 થી 500 સીટ હજુ બાકી છે. જ્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ ચાર્ટરમાં 100 થી હવે ઓછી સીટ્સ અવેલેબલ છે. આ ઉપરાંત અમારી પાસે શ્રીલંકા, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, હિમાચલ, કાશ્મીર, લદ્દાખ અને સેવન સિસ્ટર જેવા મહત્વના ડેસ્ટિનેશન માટે પણ ઇન્વેન્ટરી અવેલેબલ છે. હાલના માર્કેટ રેટ્સની સરખામણીમાં અમારી પાસે ઓછામાં ઓછું 30% સુધીનો કોસ્ટ એડવાન્ટેજ છે, કારણ કે ગ્રુપ રેટ્સ હજુ વધુ છે. એટલે તમે તમારા કસ્ટમરને ખૂબ જ કોમ્પિટિટિવ એટ્રેક્ટિવ ઓફર્સ આપી શકો છો. આ સંપૂર્ણ માહિતી અમારા મજબૂત ઇન્વેન્ટરી પોઝિશનને દર્શાવે છે. ઘણા લોકો માન્ય રાખે છે કે અમે મુખ્યતઃ યુરોપ અને આઉટબાઉન્ડ ટ્રાવેલમાં મજબૂત છીએ, પણ હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે અમારો ડોમેસ્ટિક બિઝનેસ પણ એટલો જ મજબૂત છે. ખાસ કરીને ભૂટાન ચાર્ટર, જે અમે ગત વર્ષે બેંગ્લોર અને અમદાવાદથી અમે લોકોએ ઓપરેટ કર્યા હતા. અમારી ગ્રાઉન્ડ પર ખૂબ મજબૂત હાજરી છે.
ઉદાહરણ તરીકે ભૂટાનમાં અમે અમારા પોતાના શેફ્સ મોકલીએ છીએ, જેથી ગ્રાહકોને ઉત્તમ ભોજનનું અનુભવ મળી શકે છે. રિસેન્ટલી અમે લોકો અમારા જાપાન ચેરી બ્લોસમ ના ટૂર્સ બધા સમાપ્ત થયા. એ સૌથી સારી સિઝન હતી અમારા માટે. લગભગ 15થી વધારે શેફ અમારા ત્યાં જાપાનમાં હતા, જેઓ સાઉથ ઇન્ડિયન, નોર્થ ઇન્ડિયન, મહારાષ્ટ્રીયન, ગુજરાતી અને બંગાળી ભોજન પીરસતા હતા અમારા ક્લાયન્ટ્સને. આ ઉપરાંત અમે તમામ ડિપાર્ચર્સ અમારી પોતાની ટીમ સાથે ઓપરેટ કર્યા છે. જાપાનમાં જ અમારી પાસે આશરે 40થી વધારે ટૂર મેનેજર્સ હતા. આ બધું દર્શાવે છે કે અમે ગ્રાઉન્ડ પર સંપૂર્ણ કંટ્રોલ સાથે ગ્રાહકોને ઉત્તમ અને સ્મૂથ અનુભવ આપી શકીએ છીએ. આજના સિનેરિયોમાં સફળતા તરફ આગળ વધવા માટે થોમસ કુક શું માર્ગદર્શન આપી શકે છે, તેના માટે હું સુમિત સરને હેન્ડઓવર કરું છું. થેન્ક યુ ભાવિન, ડિટેલમાં બધું સમજાવવા માટે. આમાં ફરી બે વસ્તુ ઉપર હું ઇન્સિસ્ટ કરવા માંગીશ, જે ભાવિને એક્સપ્લેન તમને ડિટેલમાં કર્યું છે. એક અમારો ટ્રાવ શ્યોર પ્રોગ્રામ જે છે એ યુદ્ધ અને યુદ્ધ જેવી સ્થિતિમાં હેલ્પફુલ થાય છે, અને બીજું વિઝા રિજેક્શન કવર. આ બે વસ્તુ હવે જો ક્લાયન્ટને આપણે આપતા હોઈએ તો ક્લાયન્ટનું 70-80% ટેન્શન ફાઇનાન્શિયલ રીતે અને સેફટીની રીતે દૂર થઈ જાય છે. So this is two very good proposition that we are having if you book passenger with Thomas Cook with your support. Now હવે હું આવી જાઉં છું સફળતા તરફ આગળ વધવા માટે પાર્ટનર્સ માટે માર્ગદર્શન. તો આ ખાલી માર્ગદર્શન છે, that based on our experience અમે તમને ખાલી માર્ગદર્શન આપીએ છીએ. This is not guideline. So this will આ તમને હેલ્પફુલ થશે for sure. જેમ કહીએ કે I would say first છે કે this is the right time. તમારે આ જ સમય છે જ્યારે તમારે તમારા કસ્ટમર જોડે જોડાઈને રહેવું જોઈએ. અને why we are saying this, અમે લોકોએ આ એક્સપિરિયન્સ કર્યું છે કોવિડ વખતે. As you know, COVID was far worse than current scenario. અત્યારે તો એટલો બધો ઇમ્પેક્ટ નથી. People are traveling across the world. At that time total travel was stopped. એ વખતે અમે લોકોએ કોન્સ્ટન્ટ ટચમાં ડિફરન્ટ પ્લેટફોર્મથી ગ્રાહકોના ટચમાં રહ્યા હતા. અને એ જે અમે ટચ બનાવ્યો હતો, જે કસ્ટમર જોડે રિલેશનશિપ સારી રીતે અમે લોકો એમને રેપો બનાવ્યો હતો, દેટ હેલ્પડ અસ પોસ્ટ કોવિડ. કસ્ટમરને અમારી ઉપર ટ્રસ્ટ વધી ગયો હતો. તો આઈ વુડ સજેસ્ટ ધીસ ઇઝ અ રાઇટ ટાઈમ. તમારા જે બી કસ્ટમર હોય તે ડેટાબેઝ હોય એના ટચમાં રહો. ભાવ સુરક્ષિત કરવા માટે તમારી પાસે જે બી બુકિંગ હોય એને વહેલા તકે બુક કરી લો, સો દેટ તમારી પ્રાઇસિંગ ફ્રીઝ થઈ જાય. થર્ડ પોઈન્ટ ઇઝ, આ એક સારો પોઈન્ટ છે, જ્યારે તમને બધાને ખબર છે કે TCS 5, 10 અને 20 થી ઘટીને હવે ફ્લેટ 2% થઈ ગયું છે. તો આ કસ્ટમરને બતાવીને એમને એન્કરેજ કરો કે સર બુકિંગ કરી લો. કારણ કે પહેલા લોકો એવું કહેતા હતા કે હું 20ના સ્લેબમાં આવી જઈશ કે હું 10ના સ્લેબમાં આવી જઈશ. તો દેટ વોઝ અ પોઈન્ટ કે એ લોકો ડીલે કરતા હતા બુકિંગ. નાઉ યુ કેન એન્કરેજ ધેમ કે ઇટ્સ અ ફ્લેટ 2% ઓનલી. તો બુકિંગ વહેલું કરવા માટેનું આ એક સારું છે, તમે યુઝ કરી શકો છો. આ સમયગાળામાં ઓછી ભીડ અને વધુ સારા ગ્રાઉન્ડ અનુભવની બુકિંગ માટે તમે આને બી સારી રીતે ઉપયોગ કરી શકો છો. હું તમને જણાવું છું કેમ. થોમસ કુકની આટલી બધી ટૂરો છે, ટૂર એક્સપિરિયન્સ એક્સિલેન્ટ, એવરીથિંગ વોઝ ગુડ, પણ એક ફીડબેક કોન્સ્ટન્ટલી આવે છે કે દેર વોઝ અ રશ. ત્યાં ભીડ બહુ હતી. એલ્ફિલ ટાવર ઉપર ભીડ બહુ હતી, લંડન બ્રિજ ઉપર ભીડ હતી, ડિઝનીલેન્ડમાં બહુ ભીડ હતી. સો ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ. આમાં બી પોઝિટિવિટી છે. તમે તમારા ક્લાયન્ટલને કહી શકો છો કે અત્યારે તમે ડિઝનીમાં જશો અને જો ગ્રુપમાં છોકરાઓ બધા હોય તો દે કેન એન્જોય. એક રાઈડ એ 2, 3, 4 વાર કરી શકશે, ભીડ ઓછી હશે તો. ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ, તમે કહી શકો છો. મિડલ ઇસ્ટ સિવાય આખી દુનિયા સામાન્ય છે અને પ્રવાસ માટે સેફ છે. આઈ મીન કોઈ ટેન્શન જેવી વાત નથી. બીજો એક પ્રશ્ન છે ગ્રુપમાં ઉપર કોઈએ પૂછ્યો છે કે મિડલ ઇસ્ટ થી જતી ફ્લાઇટ તમે યુઝ કરો છો. તો મિડલ ઇસ્ટમાં બધી ફ્લાઇટો ઓપરેશનલ છે, કોઈ ચેલેન્જીસ નથી. એક જ ફ્લાઇટ છે, એરલાઇન છે જે નથી ઓપરેટ થતી, દેટ ઇઝ ગલ્ફ એર. એના સિવાય એવરીથિંગ ઇઝ સેફ. જેવી રીતે ભાવિન એ કીધું છે કે અમે લોકો મિડલ ઇસ્ટ એરલાઇન યુઝ કરે, જે બી ડિપાર્ચરમાં યુઝ કરીએ છીએ એમાં અમારા પોતાના ટૂર મેનેજર બી એમાં જ ટ્રાવેલ કરે છે. અને એનું કારણ એ જ છે કે ઇટ ઇઝ સેફ, કોઈ ઇસ્યુ નથી. એક બીજો પોઈન્ટ વેરી ઇમ્પોર્ટન્ટ, વિઝાની સમયરેખા ધ્યાનપૂર્વક ટ્રેક કરજો, કારણ કે હમણાં રૂલ્સ ઘણા ચેન્જ થઈ રહ્યા છે. આપ બધાને ખબર જ હશે, રિસન્ટલી ચાઇના વિઝાની પ્રોસેસ ચેન્જ થઈ ગઈ છે.
તો આની ઉપર કીપ એન આઈ ઓન ધીસ, આને ધ્યાનપૂર્વક ટ્રેક કરજો સો દેટ તમારા કસ્ટમરને છેલ્લી ઘડીએ કોઈ તકલીફ ના પડે. ટ્રાવેલ ઇન્સ્યોરન્સ વગર કોઈ પણ ગ્રાહકને મોકલશો નહીં, કારણ કે અમે બી થોમસ કુક બી અમારા ગ્રુપ પેકેજમાં ને બધામાં ઇટ ઇઝ ઇનબિલ્ટ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ હોય જ છે, અને હવે તો અમે ટ્રાયશ્યોર બી આપીએ છીએ. સો દેટ ઇઝ ડબલ સિક્યોરિટી થઈ જાય છે. તો પ્લીઝ મેક શ્યોર તમારા ગ્રાહકોને મોકલતા પહેલા ઇન્સ્યોરન્સ 100% તમે આપો. બુકિંગ સમયે ફૂલ કલેક્શન સાથે બુકિંગ કરી શકતા હો. યુ નો દેર ઇઝ ડાયનામિક, અત્યારે આરઓઈ બહુ ફ્લક્ચ્યુએટ થઈ રહ્યું છે. તમે ફૂલ પેમેન્ટથી લેશો, તમે તમારું ફોરેનનો રેટ છે બ્લોક કરી શકશો, એમાં કસ્ટમરને બી ફાયદો છે અને તમારું બી બુકિંગ કન્ફર્મ થઈ જશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે આજકાલ ચાલે છે એનું અમુક ટ્રાવેલ એજન્ટો ગભરાઈ ગયા છે કે ભાઈ હવે એઆઈ ની લીધે આવશે તો માર્કેટ તૂટી જશે ને આ થશે અમારું માર્કેટ. નો, ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખાલી એગ્રીગેટરો માટે છે. રાધર આઈ વુડ સે એઆઈ ઇઝ હેલ્પફુલ ઇન પ્રમોટિંગ અવર પ્રોડક્ટ સારી રીતે કરી શકો, માર્કેટિંગ સારું કરી શકો. આપણા જેવા જે પર્સનલાઇઝ સર્વિસ પ્રોવાઈડર છે એમની ઉપર એઆઈ ની કોઈ ઇમ્પેક્ટ નથી. સો રિલેક્સ એન્ડ સેલ એઝ મચ એઝ યુ કેન. તમારા ગ્રાહકોને ડીજી યાત્રા અને ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશનની નોંધણી અવશ્ય કરાવજો. તમે બધાએ ડોમેસ્ટિકમાં જેમણે બી ટ્રાવેલ કર્યો ખબર છે દેટ મેક્સ દેર ચેક ઇન ઇઝી. ઇમિગ્રેશન વખતે બી ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન હશે તો દેટ વુડ બી હેલ્પફુલ, તમારા ક્લાયન્ટને બહુ જ હેલ્પફુલ થશે. નાઉ બીજો ખાસ કે આપના માટે ખાસ શું છે આમાં, તો હાલ થોમસ કુકમાં લિમિટેડ ટાઈમ માટે ઓફર ચાલી રહી છે જેમાં અમે લોકો ગ્રુપ ડિપાર્ચર પર તમારા કમિશન ઉપર બીજું 50% કમિશન આપીએ છીએ તમને. સો હું રિક્વેસ્ટ કરીશ તમને કે તમે આ ઓપોર્ચ્યુનિટીનો લાભ લો અને બુકિંગ જેટલું તમારી પાસે હોય એનો વહેલામાં વહેલા ક્લોઝ કરીને બુક કરાવો. તો તમે જે ઓલરેડી અમારા ટ્રાવેલ એજન્ટ છે અમારી જોડે એસોસિએટેડ છે એમને તો આ ઓફરની ખબર જ છે, પણ અધરવાઇઝ ઓલ્સો તમે લોકો અમારી જોડે કોડ ખોલાઈ શકો છો. ઇટ્સ અ વેરી સિમ્પલ પ્રોસેસ એન્ડ તમે આનું એડવાન્ટેજ લઈ શકો છો. બીજી એક ઓફર છે અત્યારે 24 એપ્રિલ સુધી છે થોમસ કુકની ઓફર ગ્રુપ ડિપાર્ચર્સ પ્રોડક્ટ ઉપર કે બધા ગ્રાહકો માટે 25% મની બેક ગેરંટી છે, ચારધામ અને કૈલાશ સિવાય. તો તમે ₹1,00,000 બુકિંગ કર્યું હશે તો તમારા કસ્ટમરના ખાતામાં 25,000 રૂપિયાના એચ પોઈન્ટ અમે કહીએ છીએ એ જમા થઈ જશે. એક એચ પોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ ₹1, જે તમે તમારા ફ્યુચરના બુકિંગમાં યુઝ કરી શકો છો. તો ધીસ ઇઝ એન એક્સિલન્ટ પ્રપોઝિશન. તમે આ બી તમારા તો આમાં આ સ્લાઇડમાં તમે જોઈ શકો છો. પહેલો પોઈન્ટ છે તમારા ફાયદા માટે છે, બીજો પોઈન્ટ છે કસ્ટમરના ફાયદા માટે છે. Now, before moving to Q&A session, this is for Gujarat. 1 point contact person છે તમારા સ્ક્રીન ઉપર છે. You can note down અને તમે ગમે ત્યારે અમને રીચ આઉટ કરી શકો છો. સુમિત રાવત, દેટ ઇઝ મી, મારું નામ છે, અને ગુજરાત માટે ચેનલ સ્પોક જે છે એ મિસ્ટર રમેશ પંત છે. એમનું ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર છે, તમે એની નોંધ લઈ શકો છો. થેન્ક યુ સુમિતભાઈ, થેન્ક યુ ભાવિનભાઈ. હું તમારી હવે આઈ જસ્ટ ટેક ઓવર એન્ડ અપડેટ બધાને અપડેટ કરી રહું છું. આ નંબર તમે જોઈએ તો સ્ક્રીન આ સ્લાઇડ તમે જોઈએ તો સ્ક્રીનશોટ કરી લો, અને તો તમારા ઈમેલ એડ્રેસથી રજીસ્ટર્ડ છો જ. આ ડિટેલ્સ પણ અમે તમને સેપરેટલી પણ ઈમેલ કરી દઈશું સો દેટ તમારી પાસે પણ એ રેફરન્સમાં પડી રહેશે. હમણાં તો તમારું પ્રેઝન્ટેશન થઈ ગયું સુમિતભાઈ, ભાવિનભાઈ. થેન્ક યુ સો મચ ફોર ધ ઇન્ફોર્મેશન એન્ડ ધી અપડેટ. TribeSure જે પ્રોડક્ટ છે, I think it is very logical and very, peace of mind for travel agent and the guest, both of the partners. So again, thank you for updating all the partners આ વિષય ઉપર. અમુક Q&A આવ્યા છે તો let us take some time and અમને એ Q&A પર થોડું ચર્ચા કરીએ. એક Q&A હતું was specifically આ જે વિઝા રિજેક્શનનું પોઈન્ટ છે એના ઉપર થોડું રિપીટ કરી શકો યા થોડી અપડેટ આપી શકો. So visa rejection and TribeSure. Bhavin, will you take this or? Yeah, so visa rejection જે ઇન્સ્યોરન્સ પોલિસી છે એ તમે જ્યારે પણ તમારું ગ્રુપ પેકેજ અથવા કે કસ્ટમાઇઝ પેકેજ તમે જ્યારે બુક કરાવો છો
સો ડિપેન્ડિંગ અપોન ધ ટૂર વેલ્યુ ઇન્સ્યોરન્સની કોસ્ટ નિર્ધારિત છે. સો ફોર એક્ઝામ્પલ જો તમારું પેકેજ ઓન એન એવરેજ 1,50,000નું હશે તો મિનિમમ ઇન્સ્યોરન્સ પોલિસી કોસ્ટ ઇઝ ₹1,500 વિચ યુ હેવ ટુ પે. ઓકે, એવી રીતના આ ઇન્સ્યોરન્સના ચાર્જીસ ચેન્જ થતા રહે છે. સો વન્સ યુ ટેક ધીસ ઇન્સ્યોરન્સ બિફોર એપ્લાઇંગ યોર વિઝા, આ એવું નથી કે આપણે લોકો વિઝા એપ્લિકેશન કરી દીધું, બુકિંગ થઈ ગયા, વિઝા એપ્લિકેશન કરી દીધું અને પછી ઇન્સ્યોરન્સ લેવાનું છે, એવું નથી. સો વન્સ યુ બુક યોર ટૂર એન્ડ બિફોર એપ્લાઇંગ યોર વિઝા તમે આ પોલિસીને પરચેસ કરી શકો છો. એન્ડ દેર આર સમ percentage which are applicable on a regular cancellation policy, પણ તમે જ્યારે આ વિઝા પોલિસી લેશો ઇન્સ્યોરન્સ પોલિસી તો એમાં તમને એ પર્સન્ટેજ વેલિડ નહીં રહે અને મિનિમમ કોસ્ટ જ તમારી કેન્સલેશનમાં જશે. તો હું વાત કરીશ કે જો સપોઝ તમારું પ્રોડક્ટ કોસ્ટ હશે 1,50,000નું તો એમાં હાર્ડલી 10-15,000નું જ કેન્સલેશન આવશે. સો ધીસ ઇઝ ધી આઈડિયા આઈ હેડ ગિવન ટુ યુ. ઓકે ભાવનભાઈ, થેન્ક યુ સો મચ. નેક્સ્ટ ક્વેશ્ચન હતું રિગાર્ડિંગ ડિપાર્ચર્સ અને લોકેશન ઓફ ડિપાર્ચર્સ. આર ઓલ ધ ડિપાર્ચર્સ ફ્રોમ અમદાવાદ? ધીસ ઇઝ ધ ક્વેશ્ચન. આ બધા ડિપાર્ચર્સ અમદાવાદથી છે કે ક્યાંથી છે? No, so since departure direct flight is not in our control, if there are any airlines જે direct અમદાવાદથી ઓપરેટ થાય છે તો અમે લોકો મેક્સિમમ ટ્રાય એ કરીએ છીએ કે અમે અમદાવાદથી આપીએ. ઇફ નોટ દેન ઇટ વુડ બી વાયા બોમ્બે. પણ તમે ઓબ્વિયસલી કસ્ટમર માટે પેકેજમાં ઇટ વુડ બી ફ્રોમ અમદાવાદ, અમદાવાદ બોમ્બે કે અમદાવાદ દિલ્હી પછી ઓનવર્ડ્સ હોય છે. બટ ઇફ વી હેવ અ અવેલેબિલિટી ઓફ અ ડાયરેક્ટ ફ્લાઇટ તો obviously first preference we give it to a direct flight only. Yes. હવે ક્વેશ્ચન છે રિગાર્ડિંગ ધ ટ્રેનિંગ પ્રોગ્રામ ફોર એજન્ટ્સ જે ટિયર 1 યા ટિયર 2 અધર સિટીઝમાં છે. આઈ થિંક સ્પેસિફિકલી ફોર ધ પાર્ટનર્સ આપણે ટ્રેનિંગ આપીએ છીએ ફોર ધ એજન્ટ્સ વેન દે જોઈન ટુ ધ પ્રોગ્રામ. એના ઉપર ક્વેશ્ચન છે. Yeah, I saw that Mr. Datta has asked this. Mr. Datta, yes, not only Mr. Datta, everyone. If you get associated, તમે અમારી જોડે એસોસિએટ થશો તો definitely wherever you are, our team will come and give you a training. જે બી તમારે ડાઉટ હશે બધું we will be happy to clear your doubts and share all the process and everything, whatever it is. So not an issue. Giving a training is not an issue. Happy to give the trainings. અને વન સિમ્પલ એક્ઝામ્પલ આ છે કે આપણે ઇવન ધો વી સ્પીક મલ્ટિપલ લેંગ્વેજીસ રાઇટ નાઉ, પણ આપણું જે આ ડિસ્કશન છે ઇઝ મેજરલી ઓન ઓલ્સો કમ્ફર્ટેબલી સ્પીકિંગ ઇન મલ્ટિપલ લેંગ્વેજીસ. તો યુ એન્ડ ઓલ ઓફ અસ વિલ એન્શ્યોર કે તમારી જે ડાઉટ છે યા પછી રિગાર્ડિંગ ધ પ્રોડક્ટ વી કેન એક્સપ્લેન ટુ ઇન મલ્ટિપલ મલ્ટિપલ લેંગ્વેજીસ. ફોલોઅપ એનું ક્વેશ્ચન એના ઉપર હજી એક ફોલોઅપ ક્વેશ્ચન છે વિચ ઇઝ વ્હાઇટ લેબલિંગ ઓફ પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ. તમારા જે પ્રોડક્ટ છે આ દે વ્હાઇટ લેબલ ફ્રેન્ડલી ફોર ગ્રુપ્સ ઓર એફઆઈબીસ? જસ્ટ એક એના ઉપર કઈ થોડો અપડેટ આપજો. So white labeling, as of now, I would say it is not fully open, yeah, but we can, if અગર જો તમે લોકો અમારી જોડે એપ્રોચ કરશો, કમ્પ્લીટ નો નથી, we might look into. હું તમને 100% એવું નથી કહેતો કે white labeling કરીએ છીએ, but for that we will have to sit on table and then discuss. As of now, it is not 100% open. પરફેક્ટ. તો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ ફ્લાઇટ્સના ભાવના રિલેટેડ. તો ફ્લાઇટ્સના ભાવ તમે પણ કીધું ને બધા જોયેલા છે કે ઘણું બધું ફ્લક્ચ્યુએશન થાય છે, અપવર્ધન ઘટન થાય છે. તો એમાં લાસ્ટ મિનિટમાં અગર કોઈ થાય તો એમાં એજન્ટને નુકસાન યા ગ્રુપ ઓપરેટ કરવામાં યા ગ્રુપમાં પેસેન્જર્સ ઓપરેટ, તો એમાં આપણે કેવી રીતે વેચી શકાય એઝ એન એજન્ટ? ઓકે, સો હાલની સિચ્યુએશનમાં જ્યાં એર પ્રાઇસ બહુ ડાયનામિક છે એવા સમયમાં જો તમારી પાસે એર ઇન્વેન્ટરી હોય તો આઈ વુડ સજેસ્ટ દેન ઓનલી ગો ફોર અ ગ્રુપ ટૂર કરી શકો તો એમાં વધારે એડવાઇઝેબલ છે. કાં તો તમારી પાસે આખું ગ્રુપ ફોર્મ થઈ જાય, સપોઝ ફોર એક્ઝામ્પલ તમે 35 કે 40 જણાનું ગ્રુપ ઓપરેટ કરો છો અને તમારી પાસે ગ્રુપ રેડી છે, એટ ધેટ ટાઈમ તમે ડિસાઇડ કરો ઇન્વેન્ટરી એરલાઇન જોડે, and if it fits into the budget of client તો તમે at a go inventory ઉપાડી લો. That's the only way. Otherwise if you go one by one તો પછી ડાયનામિક જે રીતે ફેર છે એમાં તમારો પ્રોફિટ આખો જતો રહેશે. So at the end you will
પોસિબલ છે કે તમે યુ વિલ એન્ડ અપ લુઝિંગ મની. Rather, I would advise, that's why don't you take advantage of Thomas Cook? ભાવિન એ ઓલરેડી એક સ્લાઇડ શેર કરી હતી જ્યાં અમારી પાસે ખાલી સમર સિઝનની કેટલી ઇન્વેન્ટરી છે, એન્ડ ધીસ ઇઝ નોટ ઓનલી ડોમેસ્ટિક, ઇન્ટરનેશનલ બી છે, CIS કન્ટ્રીઝ બી છે. તો યુઝ ધેટ ના બેનિફિટ એડવાન્ટેજ જે થોમસ કુકનું છે. આઈ વુડ સજેસ્ટ દેટ વુડ બી કરંટ સિનારીઓમાં વેર ડાયનામિક પ્રાઇસિંગ છે ત્યાં રિસ્ક લેવું બહુ આઈ વુડ નોટ એડવાઇઝ કે રિસ્ક લો. તમે એમ કહો છો કે અગર 2 થી 4 ગેસ્ટ છે તો તમે એઝ ઇટ ઇઝ બુક કરી લો, પણ અગર તમને ખબર છે કે હજી વધશે તો એને અક્યુમ્યુલેટ કરીને એક સાથે લઈ લેજો. See what happens આમાં, what will happen ચિંતન, I understand, but because current scenario એવો છે, ડાયનામિક બહુ છે, I am sure my friends in the fraternity knows કે એક દિવસ નહીં અમુક કલાકોમાં બી ફેર વધી જાય છે. યસ, સો કરંટ સિનારીઓમાં આઈ વુડ એડવાઇઝ એ રિસ્ક ના લેવાય, કારણ કે 2 કસ્ટમર ઉપર તમે પ્રોફિટ બનાવશો, બાકીના 4માં નુકસાન કરી જશો. તો બેસ્ટ વે ઇઝ વી હેવ ઇન્વેન્ટરીઝ, પ્લીઝ રીચ આઉટ અમારી જોડે અને અમારી જોડે બુક કરો અને રિલેક્સ. તમે કમિશન તમારા, ઇટ્સ અ વેરી ટ્રાન્સપેરન્ટ કમિશન સિસ્ટમ, તમારી પાસે આવી જશે કમિશન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જ્યારે ઘણા બધા ટ્રાવેલર્સ છે, ઘણા બધા ગેસ્ટ છે બીજા સિટીઝથી, નોટ ફ્રોમ મેટ્રોઝ, નોટ ફ્રોમ બિગર સિટીઝ, સ્મોલર સિટીઝથી છે, તો એમાં નોટ એવરી ટાઈમ દે આર કમ્ફર્ટેબલ વિથ ઇંગ્લિશ, તો મે બી ગોઈંગ ટુ ઇન્ટરનેશનલ, તો સ્પેસિફિકલી હાઉ ડુ આપણે એમને કેવી રીતે સપોર્ટ કરીએ છીએ ફોર નવા ડેસ્ટિનેશન, યા પછી જ્યાં પ્રાઇમરી ભાષા ઇઝ મે બી ઇંગ્લિશ. Got it. I got this question. Thank you. So friends, જેમ ભાવિને આપને જણાવ્યું કે અમારી પાસે થોમસ કુકમાં 300 થી વધારે પ્રોફેશનલ ટૂર મેનેજરની ટીમ છે, which is I would say only company in the industry જેની પાસે આટલી મોટી પ્રોફેશનલ ટૂર મેનેજર્સની ટીમ છે, and they are multilinguist, એટલે એ એકથી વધુ ભાષાઓ બોલી શકે છે. અને અમારી પાસે ગુજરાતમાંથી આપણે ગુજરાતી ડિપાર્ચર્સ છે, જેમાં પ્યોર ગુજરાતી ફૂડ, ગુજરાતી સ્પીકિંગ ટૂર મેનેજર એ કન્સિડર કરવામાં આવે છે. સિમિલરલી વી હેવ, આ ઉપરાંત કહીએ તો ગુજરાતી, મરાઠી, બંગાળી, આસામી, કન્નડ, તેલુગુ, તમિલ બોલી શકે એવા ટૂર મેનેજરો છે. તો હું તો કહીશ તમારી પાસે જો એવી રિક્વાયરમેન્ટ હોય તો ગુજરાતી તો બહુ સિમ્પલ છે, ગુજરાતી તો મળી જ જશે, પણ તમારી પાસે કદાચ એવું ગ્રુપ હોય કે મહારાષ્ટ્રીયનનું ગ્રુપ અને તમારે મરાઠી ટૂર મેનેજર જોઈએ તો વી વિલ પ્રોવાઈડ ધેટ ઓલ્સો. તમારી પાસે બંગાળીનું ગ્રુપ હશે તો અમે એ બી પ્રોવાઈડ કરશું. સો દેટ્સ નોટ એન ઇશ્યુ. ઇટ્સ ફોર અસ, અમારી માટે ડે ટુ ડે વસ્તુ છે, અમે દરરોજ આ વસ્તુ કરી રહ્યા છીએ. પરફેક્ટ. સો મલ્ટી કલ્ચરલ ઇન્ટિગ્રેશન છે આપણે. યસ. ચલો, ઇફ અ ગ્રુપ ગેટ સ્ટક, એટલે કોઈ ગ્રુપ ક્યાં સ્ટક થઈ જાય ફોર વોટ એવર રીઝન, કઈ સડન ક્લાઇમેટિકલ કન્ડિશન થઈ ગયા, યા ટેકનિકલ ઇશ્યુ થઈ ગયું વ્હીકલનું વોટ એવર, અને એમાં ફ્યુ અવર્સથી વધારે લાગી જાય ઇન કેસ ઓફ, યા પછી ફ્લાઇટનું ચેન્જીસ થઈ જાય, તો એમાં આપણે કેવી રીતે તમસુક એમાં કેવી રીતે સપોર્ટ કરી શકે એજન્ટ્સને? So I will take this question, sir. Yeah, okay. So as I spoke regarding this Trapshore policy, which is by default covered in our all this group packages, this Trapshore is made for such situations only. Trapshore જે પ્રોડક્ટ છે એમાં મેજરલી જ્યારે આપણે વોર જેવી પરિસ્થિતિ થઈ જાય, સર્જાઈ જાય, તો એ વખતે જ્યારે ફ્લાઇટ્સ કેન્સલ થઈ જતા હોય છે કે પછી ક્લાયન્ટને વધારે ત્યાં રોકાણ કરવાનું હોય, જેની પાછળ તમારે હોટેલ સ્ટેની જરૂર પડતી હોય, ફૂડની જરૂર પડતી હોય છે, એ બધા કેસીસમાં ટ્રેપશોર બહુ સરસ કામમાં આવે છે. અગેન દેર હેવ બીન સમ ઇન્સિડન્ટ્સ વેરિન કે તમારા રિટર્ન થવાનું હોય છે. ફોર એક્ઝામ્પલ, તમે દુબઈમાં છો, દુબઈથી તમારે અમદાવાદ આવવાનું હોય એન્ડ તમારી ફ્લાઇટ કેન્સલ થઈ જાય અને જેના લીધે આપણને બીજી ટિકિટ કોઈ બુક કરવાની આવે, તો એ કેસમાં પણ અમે લોકો ટ્રેપશોર જે છે એ કામમાં આવતું હોય છે અને અમે જે લોકો ઇમિડિયેટલી બીજી ટિકિટ્સ બુક કરતા હોઈએ છીએ એન્ડ વી ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની ફ્રોમ અવર ક્લાયન્ટ્સ. This is not only airlines but even for the foods કે પછી એરપોર્ટ ટ્રાન્સફર્સ ઓર ઇવન ધ સાઇટસિંગ્સ ઓલ્સો, કે કોઈ મિસ થઈ ગયું હશે અને પછી અમારે કોઈ બુકિંગ કરવાની હોય એની બીજા દિવસે, તો એ પણ અમે લોકો કરતા હોઈએ છીએ. So Trapshore is there, so not to worry regarding this cancellation and rerouting issues. Perfect.
હવે થોડું ઘણું ક્વેશ્ચન ઇઝ રિલેટેડ ટુ ડોમેસ્ટિક અને ચારધામ ઓર કૈલાશ માનસરોવરનું કે તમે જુઓ છો કે ઇઝ ઇટ શું ટ્રેન્ડ છે રિગાર્ડિંગ પીપલ ચોઇસ ફોર સ્પિરિચ્યુઅલ ટ્રિપ્સ, ખાસ કરીને ચારધામ યા કૈલાશ માનસરોવર ટ્રિપ્સ માટે, અને એમાં તમારું શું ઇન્વેન્ટરી છે? That's a good question, I would say. Inventory તો already we have shared, but yes, temple tourism જે છે હું કહીશ one of the fastest growing segment છે. અમે લાસ્ટ યર કુંભમાં અયોધ્યા રામ મંદિર બન્યું ત્યારે જોયું, ત્યારથી બી જોયું છે. The trend is always upward only. આ વર્ષે બી ચારધામ કૈલાશ ઓપન થયું, કૈલાશમાં બી બહુ જ ડિમાન્ડ છે ઓલરેડી. ખાલી કૈલાશમાં હું કહું તો લાસ્ટ મારી પાસે જે અપડેટ હતું ત્યારે મારા ખ્યાલથી we have already booked close to 800 passenger only on Kailash. So Kailash ચારધામની ડિમાન્ડ બહુ છે. It is selling like a hot cake. So yes, agree. Spiritual trip towards spiritual trip demand very high. Perfect. તો મેરા સારું એક્ઝામ્પલ આપ્યું ફોર અયોધ્યા જ્યારે ઓપન થયું હતું. It was Yes. very high demand and flight prices પણ કેટલા આપણે જોયા છે કે sold out થઈ ગઈ હતી, seats નહીં Yes, available. absolutely. Good direction or good thought કે આપણે એ પણ એમાં ટુરિઝમ પર ફોકસ કરી શકાય Yes. ફોર બેટર રેવન્યુ. સિમિલરલી આપણે ઓન ધીસ ટોપિક જ એક જ ક્વેશ્ચન હમણાં જ આવ્યું છે કે ઇઝ રિલિજિયસ ટૂર્સ ઇન ગુજરાતી એઝ વેલ, યા પછી વિથ ધ ગુજરાતી ગાઈડ્સ? આઈ થિંક ધીસ ઇઝ અ સેલ્ફ આન્સરિંગ ક્વેશ્ચન. Yes. Multiple language guides are available. I'll answer on Thomas Cook behalf if you don't mind. કે બંને છે, multiple language speaking guides as well as multiple tours in multiple regions inside of India and outside also. એક છોટું જનરલ ક્વેશ્ચન છે આમાં. એક બીજું આવ્યું છે કે એની પર્ટિક્યુલર રીજન ઓર એની પર્ટિક્યુલર ડેસ્ટિનેશન ડોમેસ્ટિકમાં which you are seeing as a trend, કારણ કે તમારી ઓલ ઇન્ડિયા પ્રેઝન્સ છે, ઓલ્સો વર્લ્ડ વાઇડ મલ્ટિપલ સિટીઝમાં પ્રેઝન્સ છે, કન્ટ્રીઝમાં પ્રેઝન્સ છે. તો એની ડોમેસ્ટિક સિટીઝ કઈ ઇન્ડિયાની લાસ્ટ મે બી ટોપ 3 ટોપ 5 જે તમે જુઓ છો વધારે ડિમાન્ડ ઓવરઓલ તમને આવી રહ્યું છે, so that you can get guidance. So as I said, if I remove ચારધામ અને spiritual, other than spiritual મારે કહેવું હોય કૈલાશમાં અને ચારધામ તો છે જ, ચારધામ લઈ લો, દોધામ લઈ લો, but other than that Kashmir is coming back very strongly. Northeast ની ડિમાન્ડ બહુ છે. Kashmir purely in summer, I mean ગુજરાત point of view થી કહું તો summerમાં people prefer to go to a hill station, a cooler environment, and nothing better than Kashmir. So Kashmir, we are seeing a Kashmir trend and a Northeast trend. Very nice. So Kashmir is back, always our main destination. Payment regarding flexibility of bookings માટે, એટલે are there any flexible payment options માટે? Agents માટે કોઈ flexible payment options છે when એમના client ને offer કરવું છે booking માટે? You can work out some plans, payment plans. Yes, sir, I will take this question. So regarding the payment terms and condition, we have a proper cancellation and payment terms. Okay. જ્યારે પેમેન્ટની વાત આવે છે તો પેમેન્ટમાં અમે લોકો મલ્ટિપલ સોર્સિસથી પેમેન્ટ લઈએ છીએ, જેમ કે NEFT છે, RTGS છે. You can make payment, some part of the payment through UPI as well, like up to 1 lakh rupees. તમે ચેક આપી શકો છો. એન્ડ મેજર વસ્તુ હજી એક આમાં એ પણ છે કે નોર્મલી જ્યારે એક ફેમિલી હોય અને જેમાં 3 થી 4 જણા હોય છે અને એ લોકો જ્યારે સપોઝ ફોર એક્ઝામ્પલ યુરોપની ટૂર પ્લાન કરતા હોય, સો ઓન એન એવરેજ 2.5 લાખથી લઈને 5 લાખ સુધીનું પ્રોડક્ટ પર પર્સન હોય છે. હવે એ જ ફેમિલીને એટ અ ટાઈમ સમવેર અરાઉન્ડ 10 lakhsથી લઈને 20 lakhs સુધી ભરવાના આવતા હોય છે. તો એવા કન્ડિશનમાં અમે લોકો અમારા અમુક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ સાથે ટાઈઅપ છે, જેમાં એ લોકો એમને બહુ સરળતાથી લોન કરી આપી શકે છે, જેમાં 0% ઇન્ટરેસ્ટ હોય છે એન્ડ ઓનલી ફ્યુ સમ અમાઉન્ટ ઓફ પ્રોસેસિંગ ચાર્જીસ એ લોકો લિવાય કરતા હોય છે. અને આમાં નોર્મલી 3 મહિનાથી લઈને 12 મહિના સુધીનું EMIs પણ એ લોકો કરી શકે છે. So I will just like to add, it's Bhavin ને મેન્શન કર્યું કે મોટું બુકિંગ હોય તો 15-20 લાખ, there is no limit. They offers travel loan for
એની અમાઉન્ટ. એટલે તમારી પાસે 3 લાખનું બી પેકેજનું તમારે લોન લેવું હશે તો મળશે. આઈ મીન ડોન્ટ થિંક કે મોટું બુકિંગ હશે તો જ મળશે. 3-4 લાખ 5 લાખનું હશે દેન ઓલ્સો દે પ્રોવાઈડ લોન્સ. ઇટ્સ અ વેરી ગુડ ટૂલ આઈ વુડ સે. બધા યુઝ કરવું જોઈએ. આપણે મોટી વસ્તુઓ લેતા હોઈએ ગાડી, ઇટ મેક્સ અવર લાઈફ ઇઝી. તો સિમિલરલી નાઉ tours can be also done on a loan EMI without any tension. It's a zero interest હોય છે આમાં. Fantastic. So basically, any amount, એનું વિચાર એનું સ્ટ્રેસ નહીં લેવાનું, with multiple payment options and EMI options for Yes. 0% interest. So that is the summary of that. Question regarding domestic again, Venusia GC, Venusia Reddy Ki, can we get food without onion garlic, maybe Sattvic food or Jain food in that sense in Kashmir or any domestic destination? Okay, Yes, open to you. yes. Not only in domestic, we serve Jain food even in international tours on majority of departures. So એવું કઈ મિસ રેડી એવું કઈ ચેલેન્જ નથી. We do provide, yes, Jain foods, no problem. So I think overall our questions summarized થઈ ગયા છે. I think most of the questions we've answered. Even any other questions from the audience તમને આપવા છે તો please type it out. Bhavin bhai is here, Sunit bhai is here, તમારા બીજા questions માટે. અને we'll wait for any other questions and your final comments, Bhavin bhai and Sunit bhai. And if you want to play the video now again, let us see if you want to play the Yeah, video. and not only here, તમે સ્ક્રીન ઉપર તમે નંબર છે, you can reach out to either me or Ramesh Pant would be your spoke for B2B. We would be happy to answer all your queries. કોઈ બી ડાઉટ હોય, કોઈ બી query હોય, please feel free to call us or email us. No issues. And yes, we can play that video while मैं કહી તો દીધું હતું, but it will help. Yeah, please. नहीं होगा यार। सर आपके लिए उस पार कार का इंतजाम किया है सर। सर आइए सर। ये चल चल जाओ बोलना क्या बात करता है, क्या ऊपर से जाएगा, क्या ऊपर से जा जा। गया मेन शो। I hate this country. कुछ करो ना। अब मैं वहां जाके क्या उखाड़ लूंगा? कैसी जाने बूंदे आई, जाने कैसा दर्द लाई, सामने क्या है ये तेरे, क्यों रुका है तू बता दे हो। तुझको पार लेगा, कौन होगा वो मसीहा, वो जिसे तू ढूंढता है, वो ही है तू वही है। तुझ में तेरा रास्ता है, तुझ में तेरा है सहारा, तू ही तुझको पार लेगा, तू ही है तेरा किनारा। तुझ में तेरा रास्ता है, तुझ में तेरा है सहारा, तू ही तुझको पार लेगा, तू ही है तेरा किनारा। इसे ढूंढता है तू ही रहे, तू ही रहे, तू ही रहे तेरा मसीहा हो। થેન્ક યુ. સો જેમ મેં પહેલા કીધું હતું, આવા સમયમાં એકબીજાનો સહયોગ જ સૌથી મોટી જરૂરિયાત છે.
થઈ ગયું છે સુમિતભાઈ. હેલો, એમ આઈ ઓડિબલ? હા, your video, just switch on your video again. I think Yeah. So there are no more questions. So બસ ફ્રેન્ડ્સ, આજના સેશન પૂર્ણ કરતા એક વાત ખૂબ સ્પષ્ટ છે. પડકારો છે પણ તેટલા જ મોટા અવસરો બી છે. પ્રાઇઝિંગ વોલેટાઇલ છે, ગ્રાહકો બદલાઈ રહ્યા છે અને માર્કેટ ડાયનામિક છે. છતાંય ટ્રાવેલની ડિમાન્ડ હજુ પણ ખૂબ મજબૂત છે. આજના સમયમાં મુખ્ય ફરક ખૂબ જ સહેલો છે. જે લોકો સેલ્સ અને એક્શન પર ધ્યાન આપશે તેવા આગળ વધશે અને જે લોકો રાહ જોશે તે પાછળ રહી જશે. સો મારું એવું જ કહેવું છે કે પ્રોએક્ટિવ રહો, તમારા ગ્રાહકોના ટચમાં રહો, એમની જોડે જોડાયેલા રહો અને તેમને આત્મવિશ્વાસ સાથે માર્ગદર્શન આપો. યાદ રાખજો, ગ્રાહકો માત્ર ઓછું પ્રાઇઝિંગ નથી શોધતા, તેઓ ટ્રસ્ટ, ક્લેરિટી અને સારી સર્વિસ બી એક્સપેક્ટ કરે છે. પરફેક્ટ સમયની રાહ ના જુઓ, હવે જ એક્શન લો, ઝડપી રિસ્પોન્સ આપો, આપના અને આપના કસ્ટમર સતત ટચમાં રહો, કારણ કે આ માર્કેટમાં સ્પીડ, કોન્ફિડન્સ અને પ્રયત્ન જ સફળતા આપે છે. આભાર. થેન્ક યુ સો મચ તમારા સમય માટે અને તમને સૌને એક સફળ સેશનની શુભકામનાઓ, સિઝનની શુભકામનાઓ. થેન્ક યુ. Thank you so much everybody. થેન્ક યુ સુમિતભાઈ, થેન્ક યુ ભાવિનભાઈ ફોર ઓલ ધ અપડેટ્સ અને બધાને આ અપડેટ આપવા માટે. જસ્ટ ટુ રિકેપ અગેન, ટ્રાફશ્યોર પ્રોડક્ટનું ધ્યાન રાખજો. સુમિતભાઈ અને ભાવિનભાઈના નંબર્સ અને જે સ્ક્રીન પર નંબર્સ હતા ફરી દેખાડી દો, તો તમે સ્ક્રીનશોટ લઈ રાખજો. રીચ આઉટ ટુ ધ ટીમ. તમારા લોકલ, તમારે કોઈ ઓલરેડી તમે કોન્ટેક્ટમાં શું થાઓ થોમસ કુક થી, એમના સાથે પણ વાત કરો અને સમજો વોટ પેમેન્ટ ઓપ્શન, વોટ availability for different routes, availability for different products છે, અને how you can use fast moving advantage to get the business done. તો બધાને થેન્ક યુ સો મચ. બધા જે પણ જોડાયેલા, જે પણ ઓડિયન્સમાં હતા, અને ફોર યોર વેરી ઇન્ટરેક્ટિવ ક્વેશ્ચન્સ, અને થેન્ક યુ ફોર ઓલ ઓફ યોર ટાઈમ. અને મળીએ, અને થેન્ક યુ ઘણા બધા. થેન્ક યુ. થેન્ક યુ.